હલો, જય માતાજી બધાને. હું અશોકસિંહ પરમાર છું. આજે કબાબમાં અડી બનવા આવ્યો છું થોડીક વખત માટે. રવિરાજભાઈ પણ જોઈન થઈ ગયા છે. બીજા 18 સભ્યો પણ જોઈન થઈ ગયા છે. રવિરાજભાઈ, જય માતાજી બધાને, જય માતાજી, જય માતાજી. રવિરાજભાઈ એમનું માર્ગદર્શન આપવાનું ચાલુ કરે એ પેલા મને લાગે છે કે થોડીક વાત કરી દઉં અને પછી છેલ્લે બધા જોઈન થઈ ગયા હોય મોટા ભાગના લોકો ત્યારે પણ કરીએ. અને વોટ્સએપ થ્રુ પણ આપણે જાણ કરશું. મને એવું લાગે છે કે કમ્પલસરી વિષયો જે બે છે, ઇંગ્લિશ અને ગુજરાતી, એમાં રિપોર્ટ્સ, લેટર્સ અને સંવાદો. 1-2માં સંવાદ નથી, પણ ડીવાયએસઓમાં સંવાદ છે. બેમાંથી એકમાં છે. ઘણી વખત એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે મોઘમ પ્રશ્ન પૂછાય, ખાસ કરીને લેટરમાં અને રિપોર્ટ્સમાંય પણ, અને અમુક અંશે ચર્ચા પત્રમાં પણ. એ કોઈ ઓફિસનું એડ્રેસ ના આપે, કોઈ અધિકારીનું નામ ના આપે. દાખલા તરીકે એમ પૂછાય કે કોરોના મહામારીના સંદર્ભમાં એક સરપંચ તરીકે તમારા તરતના ઉપલા અધિકારીને કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ઉપલા અધિકારીને અથવા તો પદાધિકારીને પત્ર લખો, આવું પૂછાય. તો ઉપલો અધિકારી કે ઉપલો પદાધિકારી કોણ? એ બહુ મુશ્કેલ કામ બની જતું હોય છે ઘણી વખત. વિષયને અનુરૂપ પછી આપણે એને શોધવો પડે. એટલે એ આપણને તો ખબર પડે કે છાપા જો આપણે સરખી રીતે વાંચ્યા હોય, એડિટોરિયલ સરખી રીતે વાંચ્યા હોય, તો આપણને ખ્યાલ આવે. પણ મને એવું લાગે છે કે આપણે જયારે આ વર્ચ્યુઅલી હવે ધીમે ધીમે આપણું જોડાણ ફેવિકોલ ની જેમ મજબૂત થતું જાય છે, ત્યારે વચ્ચે વચ્ચે ગેપ ફિલર્સ તરીકે હું આવી કોઈ એક સેશન લઉં અને એમાં તમને કહું કે ડિપાર્ટમેન્ટ વાઈઝ સરકારની મશીનરી ક્યાં ક્યાં કેવી રીતે કામ કરે છે, સ્ટાફ લેવલે કેવી રીતે કામ કરે છે, ફિલ્ડ લેવલે કેવી રીતે કામ કરે છે, અને નીચેના લેવલે છેક નીચે સુધી ગ્રાસરૂટ લેવલે એ ડિપાર્ટમેન્ટની મશીનરી ક્યાં ક્યાં કનેક્ટ થાય છે. એક ડિપાર્ટમેન્ટના એચઓડીસ કેટલા, એની નીચેની ફિલ્ડ ઓફિસીસ કેટલી, એવી રીતે આખી હાયરાર્કી જે છે એડમિનિસ્ટ્રેશનની, સ્ટાફ લેવલની અને ફિલ્ડ લેવલની, અને એને આધારે આપણું લિંકેજ કે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુને આપણે કેવી રીતે મર્જ કરી શકીએ, આવો એક મારા મનમાં વિચાર છે. ખાસ કરીને દિવ્યરાજભાઈ અને બ્રિજરાજભાઈ અને રવિરાજભાઈ ત્રણેય ભાઈઓએ આ વાત મૂકી હતી. તો મને લાગે છે કે કોરોનામાં તમારી સાથે સાથે હું થોડુંક લેસન કરી લઉં અને પછી આપણે વાતો કરીએ, અને ડાઉટ્સ હોય તો એ ક્લિયર પણ કરીએ. તો એનો સમય ખબર નથી ક્યારે આવશે, તો ગમે ત્યારે આવી જાય ખરો, તો આપણે જોડાઈ જઈશું પાછા. આટલી વાત મારે ખાસ કરવી હતી. રવિરાજભાઈ ખાસ સમય કાઢી અને તૈયાર થઈ અને પાછા આવે છે આપણી વચ્ચે. આપણે મેક્સિમમ એમનો લાભ લઈએ, એમની એક્સપર્ટાઇઝ નો લાભ લઈએ. એમણે જે ઇનોવેશન્સ કર્યા છે એનો લાભ લઈએ. રવિરાજભાઈ એ કર્યા છે એની કરતા પણ વધારે સારા ઇનોવેશન્સ
એમની પાસેથી શીખી અને આપણે આપણી રીતે એને ઢાળીએ અને મેક્સિમમ ફાયદો આ પ્લેટફોર્મનો આપણે ઉઠાવીએ એવી બધાને શુભેચ્છા. બધાની તબિયત સારી હશે, બધાના ઘરે કુટુંબીજનો પણ મજામાં હશે અને મજામાં રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે રવિરાજભાઈને વિનંતી કરું કે આજનું કામ ચાલુ કરે. ઓવર ટુ યુ રવિરાજભાઈ. સાહેબ, આપના શબ્દો માટે ખૂબ ખૂબ આભાર, અને આપ સદા અમને આવી રીતે માર્ગદર્શન આપતા રહો એવી દિલથી આપને પ્રાર્થના. અચ્છા, એક મિનિટ. મારી પાસેથી બધાની શું શું અપેક્ષા છે ઇન્ડિવિડ્યુઅલી એ પણ તમે દિવ્યરાજભાઈ કે બ્રિજરાજભાઈ અથવા તો રવિરાજભાઈને આપ જણાવી શકશો કે વોટ શુડ આઈ ડુ ફોર યુ, વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ મી. ધેટ્સ ઇટ. રવિરાજભાઈ. થેન્ક યુ સો મચ સર. આપણે ગ્રામરનો ટોપિક જે કરતા હતા એમાં આપણે સમાસનો ટોપિક કમ્પ્લીટ કરેલો હતો. એટલે આ જે સમાસ છે એમાંથી જીપીએસસી જે પ્રીવિયસ યર્સમાં જેટલા ક્વેશ્ચન્સ પૂછેલા છે એ મેં અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. એટલે આમાંથી તમારે આન્સર્સ છે એ આન્સર્સ આ જે આપણે અત્યારે આ સેશન કરીએ છીએ એ સેશનમાં તમારે કોમેન્ટમાં લખવાના છે. આ જે ફર્સ્ટ છે અત્યારે આપણે આનો આન્સર કરીશું કે આ જડબા તોડ અને ઘનશ્યામ, આમાંથી જેને જેને આન્સર આવડતા હોય એ આ પેલા અને બીજા આ બે સમાસનો વિગ્રહ કરી ઇંગ્લિશમાં તમે લખશો એટલે કોઈ વાંધો નહીં આવે. આ બંને સમાસનો વિગ્રહ કરી અને એનો જે સાચો જવાબ છે એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. શરૂઆતમાં અત્યારે પેલા બેનું આપણે કરીએ છીએ, બરાબર? એટલે પછી આપણે હમણાં કોમેન્ટ વાંચીશું. હા, હવે આ જે મેં એબ્સ્ટ્રેક્ટ લીધેલું છે એ તમને ખાસ મેં એટલા માટે આ એબ્સ્ટ્રેક્ટ લીધેલું છે કે અહીંયા જે આરટીઓની આરટીઓ જે કામગીરી કરે છે એમાં જે ઇનોવેશન્સ આવેલા છે અને એના કારણે પારદર્શિતા અને જે સરળતા આવેલી છે. તો આ એક પાક્ષિકનું જે પહેલું પેજ આવે એના પછીના સેકન્ડ પેજ ઉપર જે આખું એઝ ઇટ ઇઝ આ મૂકવામાં આવેલું હતું. અને પીઆઈની પરીક્ષામાં GS2માં એક એવો ક્વેશ્ચન મૂકેલો હતો કે આરટીઓની કામગીરીમાં પારદર્શિતા અને સરળતા લાવવા માટે ગુજરાત સરકારે જે સફળ પહેલ કરેલી છે એના વિશે જણાવો. એટલે આ એમ એઝ ઇટ ઇઝ આખો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આમ કેમ પાક્ષિકનું બીજું પેજ હોય એ ખોલીને વાંચેલું હોય, બરાબર? એના આધારે આખો પ્રશ્ન પૂછાયો હોય એવી રીતે આના લેંગ્વેજમાં તે આખો પ્રશ્ન પૂછાયો હતો, બરાબર? એટલે આ પાક્ષિકનું મહત્વ ખૂબ છે. તમે ડે ટુ ડે હું તમને હજી એકવાર રિક્વેસ્ટ કરું છું કે પાક્ષિક છે એ રેગ્યુલરલી વાંચો. એનાથી ભાષા પણ સુધરશે અને સાથે સાથે આવા જ્યારે પ્રશ્નો પૂછાશે તો એ પ્રશ્ન આપણે લખી શકીશું. આ વખતનું જે પાક્ષિક આવેલું છે આ પાક્ષિકના આ જે એડિટોરિયલ પેજ છે એમાં જે કાલેરિયા સાહેબે લખેલું છે એ આપણે અત્યારે એકવાર વાંચીશું અને એમાંથી જે કે પણ આપણે અમુક શબ્દો જે ટાંકવા માટેનું મેં તમને કીધું હતું એક્સરસાઇઝ આજે પણ આપણે કરીશું. એનું ટાઇટલ છે લોકોના મનમાં અને હૃદયમાં હકારાત્મક ઉત્સાહ ભરવાનું કામ કરીએ. કોરોના મહામારીની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકરાળ રૂપ ધારણ કર્યું છે. વિકરાળ શબ્દ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોના મહામારીથી નાગરિકોને બચાવવા અને કોરોનાને હરાવવા માટે કમર કસી છે. બરાબર, કોઈ કાર્ય થઈ રહ્યું છે એ દર્શાવવા માટે કમર કસી છે. એક પછી એક ત્વરિત નિર્ણયો, ત્વરિત શબ્દ છે. આરોગ્ય વિષયક પગલા લેવામાં આવી રહ્યા છે. અહીંયા વિષયક શબ્દ છે. બીમારીનો વ્યાપ ચોક્કસ ઘણો મોટો છે. વ્યાપ શબ્દ છે, ચોક્કસ શબ્દ છે. ગુજરાતી બાંધવો આખું જે એમને ઉદબોધનમાં આપણે ઘણી વખત આ શબ્દ વાપરી શકીએ છીએ, બરાબર? ગુજરાતી બાંધવો પણ એનો સામનો કરવા અડીખમ છે. આ સમયે મન અને હૃદયમાં નકારાત્મકતા દૂર કરી હકારાત્મકતા ભરવાની જરૂર છે. બીમાર વ્યક્તિઓના આંકડા, હોસ્પિટલ, ઓક્સિજન, દવાઓ વગેરેના અહેવાલ શબ્દ છે એ આપણે ખ્યાલ હોય છે પરંતુ આપણે એનો ઉપયોગમાં લેતા નથી. ખૂબ જોયા અને હવે લોકો જાગૃત પણ થઈ ગયા છે. એમને સમજ પણ પડી ગઈ છે કે કેવા આરોગ્ય વિષયક પગલા લેવા જોઈએ. કોરોના સામે જંગ જીતેલાની જવામર્દીની વાત, જીવનમાં ઉત્સાહ પ્રેરતી સ્ટોરી, લોકોને આનંદ આપતી કહાનીઓ, મિત્રો અને સગાવાલાઓને વહેતી કરી હકારાત્મકતાની સાંકળ ઊભી કરવા જેવી છે. બીમાર મૃત્યુ, દવાખાના, આની ભૂલ, તેની ખામી જેવી વાતોની લોકોને હતોત્સાહ અને ગભરાવા કરતા આ સમય પણ પસાર થઈ જશે. હિંમતથી એનો મુકાબલો કરીએ. સાજા થયેલા લોકોની વાતો, નવી હોસ્પિટલ વિશે, તબીબની, નર્સની, સફાઈ કર્મીઓની કે સુરક્ષા કર્મીઓની કામગીરીની વાતો સોશિયલ મીડિયા ઉપર મૂકીને લોકોમાં નવો ઉત્સાહ વધારીએ. કોરોના સામે રક્ષણ માટે વેક્સિનેશનની ઝુંબેશ ચલાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 18 વર્ષથી ઉપરના બધા નાગરિકોને રસીકરણનું સુદ્રઢ આયોજન કરેલું છે. આગામી સમયમાં રાજ્યમાં ખૂબ મોટા ફલક ઉપર આ જો ફલક શબ્દ છે કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં 950 બેડની કોવિડ હોસ્પિટલ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે કાર્યાન્વિત શબ્દ આ સાથે ટેસ્ટિંગ ફેસિલિટી ધરાવતા વાન, અહીંયા જો આ જે આખો એમને શબ્દ વાપર્યો છે ટેસ્ટિંગ ફેસિલિટી, એક ટેકનિકલ ટર્મિનોલોજી છે કે જે આખા બિલ્ડિંગને એમાં મૂકવામાં આવતા ઇક્વિપમેન્ટ્સ ને બધી વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે, તો એને ઇંગ્લિશમાં લખી દીધો છે. એટલે આપણે પણ ઇંગ્લિશમાં આવો શબ્દ કોઈ હોય ટર્મિનોલોજી દર્શાવતો હોય તો એને લખી શકીએ. ધરાવતી વાન તેમજ ગાંધીનગર નજીક આવેલી કોલવાડા આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર ટાટા ટ્રસ્ટના સહકારથી 1200થી વધુ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવનાર છે. રાજ્ય સરકારે કોરોના કાળમાં નાગરિકોને સત્વરે સારવાર મળે તે માટે તબીબો અને મેડિકલ સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. તેવી જ રીતે બધા જિલ્લાઓમાં રેમડેસિવિર ઇન્જેક્શન જરૂરી વિવિધ દવાઓ તથા ઓક્સિજન પ્લાન્ટનું ઇન્સ્ટોલમેન્ટ વધારવામાં આવી રહ્યું છે. આ સંકટ સમયમાં માનવતાને મહેકાવે તેવા પણ ઘણા કાર્યો ચાલી રહ્યા છે. ઠેર ઠેર સામાન્ય નાગરિકો પોતાનાથી બનતી મદદ કરીને સરકાર સાથે ખભેથી ખભા મિલાવીને કાર્ય કરી રહ્યા છે. એટલે આ કોરોનાના સમયમાં એક આખું હકારાત્મક માહોલ ઉભું કરવા માટે કેવું કાર્ય સરકાર કરી રહી છે એના વિશેનું આપણને આમાં જણાવવામાં આવેલું છે. બરાબર. હા, આમાં એક આન્સર આવેલો છે કે જડબાતોડ જે છે એ ઉપપદ સમાસ છે. વેરી ગુડ. જડબાતોડ છે એ ઉપપદ સમાસ છે અને એનો આપણે જ્યારે વિગ્રહ કરીએ તો મેં કહ્યું હતું કે જ્યારે કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું હોય અને એના વિશેનો આપણે એ કાર્યનો કરતા એના ઉપપદમાં, એટલે કે એના બે, આપણે સમાસમાં એવું કહ્યું હતું કે બે પદોને જોડવામાં આવે છે, પૂર્વપદ અને ઉત્તરપદ. તો જ્યારે ઉત્તરપદમાં કોઈ પણ કાર્ય કરનાર કર્તાનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો એ જે સમાસ છે ઉપપદ સમાસ બને છે. એટલે જડબું જે તોડે છે, જડબાને જે તોડે છે, જડબું તોડનાર જે છે એને આપણે અહીંયા વાત કરીએ છીએ. એટલે જડબું તોડનાર એટલે કોઈ ક્રિયા કરનાર છે, એના આધારે આપણે કહીએ છીએ કે આ ઉપપદ સમાસ છે. એના પછી બીજો જે હતો એ ઘનશ્યામ હતો. બરાબર. તો ઘનશ્યામમાં જે છે એ આપણે વાત કરી હતી કે ઘન જેવું શ્યામ વાત છે કે શ્યામ છે, પણ એમાં પણ કેવો તો કે સ્પેસિફિક ઘન જેવું શ્યામ, તો એનો જે આપણે છે એ કર્મ ધારાય છે. બરાબર. એટલે આ બંને આન્સર સાચા છે અને આનો જે વિગ્રહ છે એ પણ એ પ્રમાણે જ થશે કે ઘન જેવું શ્યામ. બરાબર. ત્યાર પછીના જે બે શબ્દો છે એ છે દિવાસળી અને કાજળ કાળી. આ બે શબ્દો છે, એક છે દિવાસળી અને બીજો છે કાજળ કાળી. બરાબર. એટલે એ શબ્દ, આ બે શબ્દો છે એના આપણે જવાબ પછી જોઈએ. ત્યાં સુધી આપણે જે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, બરાબર, આપણે એની વાત કરીએ કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે અલંકારો. બરાબર. અલંકાર એટલે કે ભાષાનું ઘરેણું, જેના કારણે ભાષાની સુંદરતા વધે એટલે અલંકાર. અલંકારમાં ચમત્કૃતિ સર્જાતી હોય અને એના માટે છે કવિ જે છે એ કાં તો કોઈ એક પ્રકારના શબ્દો છે એનો વારંવાર ઉપયોગ કરે, તો એના આધારે જો ચમત્કૃતિનું સર્જન કરવામાં આવે તો એને શબ્દાલંકાર કહી શકાય. અને જો એ પોતે એવો અર્થ છે, અર્થના આધારે જો એ ચમત્કૃતિનું સર્જન કરે તો એને જે છે એ આપણે અર્થાલંકાર કહી શકીએ. બરાબર. જે શબ્દાલંકાર છે, તો શબ્દાલંકારમાં આપણે કહ્યું હતું કે જો એકને એક વર્ણ, એ વર્ણનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવેલું હોય તો એના આધારે જેના આધારે જે અલંકાર રચાય છે એ અલંકાર છે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. બરાબર. કે વર્ણાનુપ્રાસ, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા, તો એકને એક અક્ષર, એકને એક શબ્દ, એકને એક જે આપણે અક્ષર છે એ અક્ષર વારંવાર રિપીટ થતો હતો, એકને એક વર્ણ વારંવાર રિપીટ થતો હતો, તો એના આધારે જે આખો અલંકાર બનતો હતો, એના કારણે જે ચમત્કૃતિ સર્જાતી હતી એને આપણે કહ્યું હતું કે વર્ણાનુપ્રાસ અલંકાર. બરાબર. ત્યાર પછી જે બીજો અલંકાર હતો એમાં આપણે કહ્યું હતું કે શબ્દાનુપ્રાસ અલંકાર. તો શબ્દાનુપ્રાસ જે અલંકાર હતો એમાં આપણે કહ્યું હતું કે બે પ્રકારના શબ્દાનુપ્રાસ અલંકાર બની શકે છે. એક એવો છે કે એકને એક જે શબ્દ છે, બરાબર, એકને એક શબ્દ વારંવાર રિપીટ થયા કરે છે અને એના કારણે કોઈ ચમત્કૃતિનું સર્જન થાય છે, તો એવા અલંકારને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, અથવા તો કોઈ એકને એક શબ્દનો જે પ્રાસ છે, બરાબર, એ પ્રાસ વારે ઘડી એકબીજા સાથે મળતો હોય તો એને આપણે જે અલંકાર રચાય છે એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. બરાબર. આ બે આપણે વાત કરી હતી કે આ અલંકારના ઉદાહરણ છે. શબ્દાનુપ્રાસ જે છે એને આપણે બીજો એક અલંકાર તરીકે પણ ઓળખીએ છીએ. એનું બીજું નામ પણ છે કે જેને આપણે યમક કહીએ છીએ. બરાબર. શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તો યમક અલંકાર. એટલે યમક અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકારમાં મોટે ભાગે જે પ્રાસ છે એ પ્રાસ એક સરખો થતો હોય, ભલે અક્ષર જે છે એ અક્ષર અલગ અલગ હોય. જેમ કે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાય આવ્યા. બરાબર. એટલે માયાની છાયાની કાયા, એમાં જે પ્રાસ છે એ પ્રાસ એકબીજા સાથે મળતો આવે છે અને એના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે એના આધારે આપણે કહીએ છીએ કે એ શબ્દાનુપ્રાસ અલંકાર છે. બરાબર. એના પછીનો જે આપણે અલંકાર હતો એમાં આપણે કીધું હતું કે પ્રાસ સાંકડી અથવા તો આંતરપ્રાસ. પ્રાસ સાંકડી અને આંતરપ્રાસમાં આપણે એ વાત કરી હતી કે જ્યારે ગુજરાતી ભાષામાં જ્યારે રચનાઓ થતી હોય છે તો એ રચનાઓમાં મોટે ભાગે પદો બનતા હોય છે. તો એક પદનો જે અંતિમ વાક્ય, એક પદમાં જે અંતિમ શબ્દ વપરાયેલો છે એ એના પછીના જે
પદ છે એ પદના પ્રારંભમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ બંને વચ્ચે જ્યારે કોઈ પ્રાસનો રચના થાય છે તો એના આધારે આપણે કહીએ છીએ કે એ પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસનું ઉદાહરણ બને છે. આપણે કહ્યું હતું કે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા લાડુ પ્રસાદમાં. બરાબર, તો અહીંયા જે આવ્યા અને લાવ્યા આ બંને જે શબ્દો બનતા હતા કે મહેતાજી શાળાએ આવ્યા, એટલે કે આ પદ પૂરું થયું. બરાબર, અને આ પદમાં જે અંતિમ શબ્દ છે આવ્યા, એનો પ્રાસ જે છે એના પછીનું જે પદ છે લાવ્યા લાડુ પ્રસાદમાં, એટલે જે બીજું પદ છે, બીજા પદનો જે પ્રથમ શબ્દ છે એની સાથે એનો જે પ્રાસ છે એ પ્રાસ મળે છે. બરાબર, તો આપણે કહી શકીએ કે આ જે છે એના કારણે જે આખો પ્રાસ રચાણો, તો એ પ્રાસ છે એના આધારે જે આખી અલંકાર ને કે ચમત્કૃતિની રચના થઈ, તો એ જે અલંકાર છે એને આપણે પ્રાસ સાંકળી અલંકાર કહીએ છીએ. બરાબર, એના પછીનો જે હતો એ અંત્યાનુપ્રાસ અલંકાર હતો. અંત્યાનુપ્રાસ અલંકારમાં આપણે એક ઉદાહરણ જોયું હતું કે ગંડુ રાજા, અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. બરાબર, આજે આપણે ઉદાહરણ જોયું હતું અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. અથવા આપણે એક જે બીજું ઉદાહરણ જોયું હતું કે તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, એટલે કે ચોર જે છે એ ચોરી કરવા માટે વાણિયાના ઘરે ગયા. તહા ભીત તૂટી પડી ચોર દબાયા ચાર. અહીંયા જે છેલ્લે દ્વાર હતું, વણિકને દ્વાર, ચોર દબાયા ચાર, તો અંતે જે દ્વાર અને ચાર ના કારણે જે આખો પ્રાસ રચાતો હતો. બરાબર, તો એ જે છે દ્વાર અથવા તો દ્વાર અને ચાર, આના કારણે જે પ્રાસ રચાયો, તો આપણે કહી શકીએ કે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. બરાબર, એટલે આ આપણે મોટે ભાગે જે જોયા એ આપણે શબ્દ અલંકાર જોયા. બરાબર, એટલે શબ્દ અલંકાર છે એને મોટે ભાગે આ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. શબ્દ અલંકાર પછી આપણે જોયું હતું કે અર્થાલંકાર. બરાબર, તો અર્થાલંકાર ની વાત કરીએ તો અર્થાલંકારમાં આપણે કીધું હતું કે જે વસ્તુ છે, કોઈ એક વસ્તુ છે, એ વસ્તુની સરખામણી આપણે બીજી વસ્તુ સાથે કરવાના છીએ. તો જે વસ્તુની સરખામણી આપણે કરવાના છીએ, તો આપણી જે વસ્તુ છે એને આપણે ઉપમેય કહેતા હતા. અને જે વસ્તુ સાથે આપણે સરખામણી કરવાના હતા, જેની સાથે સરખામણી કરવાના હતા, તો જે વસ્તુ શ્રેષ્ઠ હતી એ વસ્તુને આપણે ઉપમાન કહેતા હતા. અને આ બંને વચ્ચે સરખામણી કરવા માટે અમુક શબ્દોનો આપણે પ્રયોગ કરતા હતા. એ જે શબ્દો હતા એને આપણે કહેતા હતા કે ઉપમાવાચક શબ્દો હતા. ઘણા અલંકાર એવા હતા કે જે આપણે ઉપમાવાચક શબ્દો છે, ઉપમાવાચક શબ્દોને આધારે આપણે નક્કી કરી શકતા હતા કે આ કયા કયા પ્રકારનો અલંકાર છે. બરાબર, દિવાસળી અને કાજળ કાઢી, આ બે આપણે અત્યારે પૂછેલું હતું, જોઈએ. હા, કાજળ કાઢી, બરાબર છે, એ કે છે કે કર્મધારય સમાસનું અને પ્રતિદિન જે છે એ અવયવી ભાવ સમાસ એવું ઉદાહરણ છે. તો કાજળ કાઢી જે છે એટલે કાજળ જેવી કાળી. બરાબર, એવું આપણે કહી શકીએ. અને એનો જો કે આ વસ્તુ છે એ ડિબેટેબલ છે કે કાજળ જેવી કાળી કઈ અને એને કર્મધારય સમાસ ગણવો. બરાબર, જો કાજળ જેવું કાળું આવું હોય ને તો આપણે સ્પેસિફિકલી કહી શકીએ કે કર્મધારય સમાસ છે. બરાબર, કાજળ જેવું કાળું એવું કહીએ તો આપણે કહી દીધું કે જે કાળું છે, પણ કાળા પર પણ એક સ્પેસિફિક વાત થઈ ગઈ કે કાજળ જેવું જ છે. પરંતુ અહીંયા કાજળ જેવી કાળી કીધી એટલે કોઈ સ્ત્રીની વાત પણ થઈ શકે છે ને, કે એક સ્ત્રી છે કે જે કાજળ જેવી કાળી છે, તો જે કાજળ જેવી કાળી છે તે બહુવ્રીહી સમાસ થઈ ગયો. બરાબર, આ બે માંથી એક વિગ્રહ ખોટો નથી, પણ તમે એનો વિગ્રહ કેવી રીતે કરો છો એ વિગ્રહના આધારે આપણે કહી શકીએ કે આ જે સમાસ છે એ સમાસ કયા પ્રકારનો છે. જીપીએસસી છે એ મને યાદ નથી કે કયો માન્ય રાખ્યો હતો, પણ આપણે આનો વિગ્રહ બે રીતે કરી શકીએ. બરાબર, અહીંયા જે છે એ હું માનું છું ત્યાં સુધી એક સ્ત્રીની વાત કરવામાં આવેલી છે. જો હું હોય ને તો હું બહુવ્રીહી સમાસ એવું લખું. બરાબર, ત્યારબાદ જે પ્રતિદિન છે, બરાબર, એટલે કે પ્રત્યેક દિવસ, એ અવયવ વિભાવ સમાસ છે. એમાં વાત કરીએ હતી આપણે કે અમુક જે અલગ અલગ એક્ઝામ્પલ્સ છે, બરાબર, એના આધારે આપણે કીધું હતું કે અમુક પૂર્વ પદમાં જયારે અમુક શબ્દો વપરાયેલા હોય, બરાબર, પ્રતિ શબ્દ જતો એમાં, તો જયારે પ્રતિ શબ્દ વપરાયેલો હોય તો એનો અર્થ થતો હતો કે દરેક, એટલે કે દરેકે દરેક દિવસે, બરાબર, પ્રતિદિન, દરેક દિવસે, આવો જયારે એનો સમાસ થતો હોય તો એ જે છે એ પ્રતિદિન છે એ અવયવ વિભાવ સમાસ છે. બરાબર, અચ્છા, અને એના પછી સુખાંત છે. બરાબર, એ શબ્દની પણ વાત કરી લઈએ કે સુખાંત જે શબ્દ છે એટલે કે જેનો અંત સુખ છે તે, એટલે કે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ થઈ ગયું. બરાબર, પછી આ જે છે બે ગાંડીવ પાણી અને માતા પિતા, એટલે પાણી અહીંયા જે પાણી શબ્દ છે ને, બરાબર, એ પાણી આ પાણી કરતા અલગ છે. આ પાણીનો અર્થ થાય છે જળ, અને અહીંયા જે પાણી છે તો આનો અર્થ થાય છે હાથ. બરાબર, અને ગાંડીવ, ગાંડીવ એટલે આ અર્જુનનું જે ધનુષ્ય છે એનું નામ છે. બરાબર, એટલે ગાંડીવ પાણી શબ્દ દ્વારા શું કહેવામાં આવેલું છે કે જેના હાથમાં ગાંડીવ નામનું ધનુષ્ય છે તે. બરાબર, જેના હાથમાં ગાંડીવ નામનું ધનુષ્ય છે તે,
એટલે અહીંયા અર્જુનની વાત કરેલી છે, અર્જુનનું બીજું નામ વાપરેલું છે. અને આપણે કીધું હતું કે જયારે આ રીતનું હોય, બરાબર, ગણપતિની વાત કરેલી હતી, મહાદેવની વાત કરેલી હતી, બરાબર, અને બીજું પણ વાત કરેલી હતી આપણે કે પિતાંબર છે. એટલે જયારે જયારે પણ આમાં વિષ્ણુની વાત કરવામાં આવતી હતી તો આપણે કહેતા હતા કે એ જે છે એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. જયારે કોઈ વ્યક્તિ વિશેષની વાત કરવામાં આવતી હતી, બરાબર, અહીંયા જેના હાથમાં ગાંડિયું છે તે, એટલે વ્યક્તિ વિશેષની વાત થતી હતી. આ એક પદ છે, પૂર્વ પદ છે, આ ઉત્તર પદ છે. પૂર્વ પદનો અર્થ એવો નીકળે છે કે એક ધનુષની વાત થાય છે. ઉત્તર પદ છે, ઉત્તર પદનો અર્થ નીકળે છે હાથ. પરંતુ જયારે પૂર્વ પદ અને ઉત્તર પદ આ બંને જોડી અને એક સમાસની રચના થાય છે તો એ સમાસમાં કોઈ ત્રીજા પદનું મહત્વ વધારે છે, એટલે કે અન્ય પદ પ્રધાન સમાસ છે. તો આવો અન્ય પદ પ્રધાન સમાસ જે બને છે, બરાબર, એને આપણે કહી શકીએ કે એ બહુવ્રીહી સમાસ છે. ત્યાર પછી આ માતા અને પિતા, એ કદાચ આપણે કહી શકીએ કે સૌથી સિમ્પલ સમાસ છે, માતા અને પિતા. અને આપણે કહ્યા હતા કે જયારે એક કરતા વધારે પદો હોય, દરેક પદનું એક સમાન મહત્વ હોય, અને એને આપણે જયારે અને તથા આવા શબ્દોથી જયારે એને આપણે આવા શબ્દોથી જયારે એને જોડતા હોઈએ તો એના કારણે જે સમાસની રચના થતી હોય છે તો એ દ્વંદ્વ સમાસ છે. બરાબર, આમાં સમુચ્ચય દ્વંદ્વ સમાસ છે. એમાં આપણે કીધું હતું કે સમુચ્ચય દ્વંદ્વ સમાસ હોઈ શકે, ઇતરેતર દ્વંદ્વ સમાસ હોઈ શકે છે. બરાબર છે. એટલે આ જે છે એ આપણે વાત કરી કે આ પ્રીવિયસ યર્સમાં જીપીએસસી એ આટલા આટલા સમાસ પૂછેલા હતા. બરાબર, પાછા આપણે અલંકાર ઉપર આવી જઈએ કે અલંકારની જે વાત કરવાની હતી, બરાબર, તો અલંકારમાં આપણે શબ્દાનું અલંકાર હતા. શબ્દાનું અલંકાર લગભગ આપણે બધાનું રિવિઝન કરી લીધું. હવે આપણે અર્થાનું અલંકારમાં આવીએ. બરાબર, તો એમાં અમે કીધું કે ઉપમેય, કે જેની વસ્તુની આપણે જે વસ્તુની આપણે સરખામણી કરવાની છે, ઉપમાન કે જે વસ્તુ સર્વશ્રેષ્ઠ છે જેની સાથે સરખામણી કરવાની છે, બરાબર, એ આપણું જે ઉપમાન બને છે. બરાબર, તો આ બંને જે છે એમની વચ્ચે અમુક પ્રકારનો સંબંધ છે. આ બંને વચ્ચે, બરાબર, અથવા આ જે સંબંધ છે અથવા તો કોઈ ક્રિયા છે એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આ જે બંને છે એ કયા સંબંધથી જોડાયેલા છે. એના આધારે આપણે નક્કી કરીએ છીએ કે કયા પ્રકારનો અલંકાર છે. જો આ બંને વચ્ચેના જે સંબંધ છે એ સંબંધમાં અમુક ઉપમાવાચક શબ્દો વાપરવામાં આવેલા હોય, બરાબર, અમુક શબ્દો એવા વાપરવામાં આવેલા હોય કે જે બંને વચ્ચેનો સંબંધ નક્કી કરતા હોય, બરાબર, અમુક સરખામણી દર્શાવતા શબ્દો વાપરવામાં આવેલા હોય, તો આપણે કહી શકીએ કે કોઈ એક પ્રકારનો અલંકાર છે. જેમ કે અહીંયા જયારે આપણે જેવું, જેવા, જેવી, બરાબર, અથવા તો સરખા, સરખી, સરખો, આવા જયારે શબ્દો વાપરતા હતા તો આપણે કહેતા હતા કે આના કારણે જે અલંકારની રચના થાય છે એ આપણે ઉપમા અલંકાર કહ્યો હતો. બરાબર, ત્યાર પછી આપણે રૂપક અલંકારની વાત કરી હતી કે રૂપક અલંકાર જે છે, રૂપક અલંકારમાં જયારે એકરૂપતા દર્શાવવામાં આવે, અહીંયા જે બે પદો છે, ઉપમેય છે અને ઉપમાન છે, આ બંનેને એકબીજા સાથે એકબીજામાં એકરૂપ થઈ ગયા હોય એવું દર્શાવવામાં આવે તો એના કારણે જે અલંકારની રચના થાય છે એને આપણે રૂપક અલંકાર કહ્યો હતો. એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે બપોર જે છે એ શિકારી કૂતરું છે. બરાબર, તો બપોરનું જે શિકારી કૂતરું ની આપણે વાત કરી હતી તો એમાં આપણે કીધું કે આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે બપોર પોતે એક શિકારી કૂતરું બની ગઈ છે. બરાબર, બપોર અલગ નથી રહી અને શિકારી કૂતરું અલગ નથી રહ્યું. તડકો આગળ વધે એમ શિકારી કૂતરું આગળ વધી રહ્યું છે એવું આપણે ઇમેજિનેશન કરી શકીએ છીએ. એટલી એકરૂપતા બંનેમાં દર્શાવવામાં આવેલી છે. બરાબર, એના આધારે આપણે કહેતા હતા કે આ જે છે એ રૂપક અલંકાર છે. પછી એક આપણે જયારે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર લેટેલા હોય છે, બરાબર, તો એની એક પંક્તિ હતી કે સો સો બાણ રથીએ માર્યા, શરીર કીધું ચાળની. એટલે શરીર છે એને સીધી વાત કરી દીધી કે શું થઈ ગયું છે, શરીર છે એ ચારણી થઈ ગયું છે. એવું નથી કીધું કે શરીર ચારણી જેવું થઈ ગયું છે, કે શરીર જાણે ચારણી થઈ ગયું છે, એવી કોઈ વાત નથી કરી. શું કીધું છે કે શરીર કીથે ચારણી, એટલે કે શરીર કીધું ચારણી, એટલે કે પોતે શરીર જે છે એ ચારણી બની ગયું છે. એટલા માટે આ જે છે એકરૂપતા દર્શાવવામાં આવેલી છે બંને વચ્ચે. એટલે આપણે કહીએ છીએ કે એ જે છે એ રૂપક અલંકારનું એક્ઝામ્પલ છે. બરાબર, એના પછી આપણે વાત કરતા હતા કે ઉત્પ્રેક્ષ અલંકાર. જયારે કોઈ સંભાવના દર્શાવવામાં આવે, તમે આર્ગ્યુમેન્ટ કરી શકો, તમે ડિબેટ કરી શકો કે આ વસ્તુ છે કે નહીં, બરાબર, તો એના આધારે આપણે કહી શકીએ કે આ ઉત્પ્રેક્ષ અલંકાર છે. જેવી કોઈ સંભાવના દર્શાવવામાં આવેલી હોય, બરાબર, સંભાવના દર્શાવવા માટે મોટે ભાગે જાણે, રખે કે સખે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ જે શબ્દો છે ઉત્પ્રેક્ષ અલંકારમાં વપરાયેલા હોય તો એ શબ્દોના આધારે પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે છે એ કયા પ્રકારનો અલંકાર છે. બરાબર, આમાં આપણે કહ્યું હતું કે દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં. આ ડિબેટેબલ છે કે દમયંતીનું મુખ છે તો માનો કે ચંદ્રમાં જેવું છે, કોઈ કહે કે ચંદ્રમાં જેવું નથી. બરાબર, પ્રિયાનું મુખ જાણે ચંદ્રમાં. તો હોઈ શકે, ઘણાને લાગે, ઘણાને ન લાગે. બરાબર, આ રીતે આપણે જયારે જાણે, રખે અને સખે દ્વારા આપણે કોઈ સંભાવનાની વાત કરતા હોઈએ તો એ સંભાવનાના આધારે આપણે કહીએ છીએ કે જે અલંકારની રચના થાય છે, જે ચમત્કૃતિની રચના થાય છે, એ કહીએ છે ઉત્પ્રેક્ષ અલંકાર હશે. બરાબર, એના પછી આપણે વાત કરતા હતા કે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકારમાં મોટે ભાગે આપણે એવું જોતા હતા કે જે ઉપમેય છે, બરાબર, કે જેની સરખામણી કરવાની છે, બરાબર, એ સરખામણી કરવાની જે છે એ આપણે સર્વશ્રેષ્ઠ વસ્તુ સાથે કરવાની છે. બરાબર, એટલે કે જે ઉપમાન છે એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. બરાબર,
આ જે ઉપમાન છે એ સર્વશ્રેષ્ઠ છે. એટલે ઉપમાન જે છે એ ઉપમેય કરતા સામાન્ય કિસ્સાઓમાં વધારે જ હોય, બરાબર, એવું આપણે માનીએ છીએ. પરંતુ વ્યતિરેક જે આવશે તો વ્યતિરેકમાં શું થશે કે જે ઉપમેય છે એને ઉપમાન કરતા પણ ચડિયાતું બતાવવામાં આવશે, બરાબર. આવું જયારે કરવામાં આવશે એટલે આપણે કહીએ છીએ કે એ જે છે એ વ્યતિરેક અલંકારનું ઉદાહરણ બને છે, બરાબર. વ્યતિરેક અલંકારમાં આપણે જોયું હતું કે વર્ષે ઘડીક વ્યોમ વ્યાદડી રે, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, બરાબર. એટલે અહીંયા એવું કહેવામાં માંગે છે કે માડીનો જે પ્રેમ છે, માડી અહીંયા વાત શેની કરવાની છે તો માડીનો જે પ્રેમ છે એની વાત કરવાની છે. અને શેની સાથે સરખામણી કરવાની છે તો એની સરખામણી છે એ વાદળી સાથે કરવાની છે, બરાબર. જે વાદળીની સરખામણી છે એ માડીના પ્રેમ સાથે કરવાની છે. પરંતુ એવું દર્શાવવામાં આવે છે કે જે વરસાદ થાય છે, બરાબર, એના કરતા પણ વધારે માનો પ્રેમ વરસે છે. હવે ખરેખર આમ તમે જુઓ તો આમ આપણને ખબર જ છે કે વરસાદ છે એ વધારે થાય એમ. આપણે ફિઝિકલ ફેનોમેનામાં કે સાયન્ટિફિકલી જુઓ એટલે કે જે વરસાદ છે એ વરસાદ છે એ આમ વધારે એમ ઇમોશનલ ના થયા વગર સાયન્ટિફિકલી રેશનલી વિચાર કરીએ તો વરસાદ જે થાય એ વરસાદ એ માડીના મેઘ કરતા વધારે થાય. પરંતુ અહીંયા શું વાત કરવામાં આવેલી છે કે માડીનો જે છે મેઘ છે, બરાબર, એ વરસાદ કરતા પણ વધારે પાણી આપે છે. એ રીતના જે વાત કરી તો એમાં એમાં જે છે વ્યતિરેક થયો કહેવાય કે જેની આપણે સરખામણી કરવાની છે, જે ઉપમેય છે એ ઉપમેયને આપણે ઉપમાન કરતા પણ વધારે કરી દીધું, બરાબર. દમયંતીનો મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. હવે ચંદ્ર જે છે એ રાત્રિનો સમયગાળો હોય અને ચંદ્ર હોય તો ચંદ્ર જે છે એ પ્રકાશિત છે, બરાબર. તો ચંદ્રના પ્રકાશના કારણે બીજી વસ્તુઓ પણ પ્રકાશિત થતી હોય છે, બરાબર. હવે કોઈ વ્યક્તિનું મુખ હોય તો એ વ્યક્તિના મુખના કારણે આ બીજી કોઈ વસ્તુ પ્રકાશિત થતી નથી, બરાબર. સાથે સાથે તમે જુઓ કે જયારે ચંદ્ર છે, બરાબર, એ પોતે એનું તેજ એટલું હોય છે, બરાબર. જયારે કોઈ એક વસ્તુ હોય, બરાબર, એની સામે કોઈ બીજી વસ્તુ કે એના કરતા પણ વધારે તેજ આવે, આપણે વાહન લઈને હાઈવે ઉપર જતા હોય અને આપણી લાઈટ કરતા સામે વાળાની લાઈટ વધારે ફૂલ હોય તો આપણને શું થાય કે આંખ અંજાઈ જાય, બરાબર. એટલે કે ઓલો જે સામે વાળો વ્યક્તિ છે એના કરતા આપણને લાઈટ જે છે એ નિસ્તેજ છે, બરાબર. તો હવે જો સામેવાળું એટલે કે દમયંતીનું મુખ જે છે દમયંતીનું મુખ એ ચંદ્ર કરતા વધારે પ્રકાશિત હોય ને તો ચંદ્ર છે એ દમયંતીના મુખ આગળ નિસ્તેજ લાગે. પરંતુ વાસ્તવિકતા આપણને ખબર છે કે કોઈ વ્યક્તિનું મુખ છે એટલું બધું પ્રકાશિત હોય નહીં કે જેના કારણે ચંદ્ર કરતા પણ વધારે પ્રકાશ એમાંથી નીકળે. તો આ જે છે એમાં શું કર્યું કે જે ઉપમેય છે કે જેની આપણે સરખામણી કરવાની છે, દમયંતીનું મુખ જે છે એ જે છે ઉપમેય છે એની જે સરખામણી છે એ ચંદ્ર સાથે કરવાની છે. ખરેખર ચંદ્ર બેસ્ટ છે, ચંદ્ર તેજ એના કરતા ચંદ્રનું તેજ જે છે, બરાબર, આ દમયંતીના મુખનું જે તેજ છે એની સરખામણી આપણે ચંદ્રના તેજ સાથે કરવાની છે. ખરેખર ચંદ્રનું જે તેજ છે એ દમયંતીના મુખના તેજ કરતા વધારે છે. પરંતુ કવિએ વાત એવી રીતે કરેલી છે કે દમયંતીનું મુખ જે છે એનું તેજ એ ચંદ્રના તેજ કરતા પણ વધારે છે. એટલા કારણે ઉપમેય જે છે એને ઉપમાન કરતા વધારે માન આપવામાં આવેલું છે. એટલે આપણે કહી શકીએ કે હવે જે અલંકાર બને છે એ અલંકાર આના કારણે જે ચમત્કૃતિ ઊભી થાય છે, વાંચવાની મજા આવે છે, તો એ જે છે એ આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. ત્યારબાદ આપણે કીધું હતું કે ઘણીવાર એવું બને ઘણીવાર એવું બને કે
શું છે? રિયલી સોરી, મારે થોડું લેપટોપમાં ટેકનિકલ ઇશ્યુ હતો અને એના કારણે આખી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ જ ક્રેશ થઈ ગઈ હતી. એટલે આ રિસ્ટાર્ટ થયો એમાં થોડી વાર લાગી ગઈ. એટલે આપણે જ્યારે હમણાં વાત કરતા હતા કે વ્યતિરેક અલંકાર, બરાબર, મોટે ભાગે સામાન્ય રીતે શું હોય કે જે ઉપમેય હોય, બરાબર, એની આપણે ઉપમાન સાથે સરખામણી કરતા હોઈએ. તો ઉપમેય જે છે એ ઉપમેયની જે સરખામણી આપણે ઉપમાન સાથે કરતા હોઈએ તો આપણે એવું માનતા હોઈએ કે ઉપમેય જે છે એના કરતા ઉપમાન વધારે ચડિયાતું છે. સામાન્ય સામાન્ય જે આપણે વાત કરતા હોય સામાન્ય રૂટીનમાં, તો આપણે એવું કહીએ કે જે ઉપમેય છે ઉપમેય, બરાબર, એ સામાન્ય રીતે જેની આપણે સરખામણી કરતા હોઈએ, જેની સાથે સરખામણી કરતા હોઈએ એ સર્વશ્રેષ્ઠ હોય, બરાબર. તો સામાન્ય રીતે એવું બને કે જે ઉપમેય છે એના કરતા ઉપમાન વધારે યોગ્ય હોય. પરંતુ આપણા કિસ્સામાં એવું બને, બરાબર, જ્યારે જ્યારે પણ એવું કરે કવિ પોતે એવી છૂટછાટ લે કે જેમાં ઉપમેય છે, બરાબર, એને ઉપમેયને વિશેષ કિસ્સામાં જ્યારે ઉપમાન કરતા પણ વધારે એને ચડિયાતું બતાવે, એના કરતા પણ વધારે શ્રેષ્ઠ બતાવે, બરાબર. તો આવું જયારે કરે કવિ તો એના કારણે જે અલંકારની રચના થાય, બરાબર, આને કરતા આને ચડિયાતું બતાવે તો એના કારણે જે અલંકારની રચના થાય એ અલંકારને આપણે કહીએ છીએ કે વ્યતિરેક અલંકાર છે, બરાબર. એમાં આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે જે દમયંતીનું મુખ છે, દમયંતીનું મુખ ચંદ્રમા કરતા પણ વધારે, દમયંતીના મુખ આગળ ચંદ્રમા નિસ્તેજ લાગે છે, બરાબર. આ એક્ઝામ્પલ આપણે જોયું હતું કે દમયંતીના મુખ આગળ ચંદ્રમાં નિસ્તેજ લાગે છે. તો અહીંયા આપણે વાત શું કરીએ છીએ કે દમયંતીનું મુખ જે છે એનું જે તેજ છે એ એના કરતા જે ચંદ્રનું જે તેજ છે એ ઓછું છે. હવે અહીંયા આપણે જે આપણો ઉપમય છે એ ઉપમય શું છે કે દમયંતીના મુખનું તેજ, અને આપણું જે ઉપમાન છે તો ઉપમાન શું છે તો કે ચંદ્રનું તેજ. હવે આપણને ખબર છે કે રાત્રિનો સમયગાળો હોય અને ચંદ્ર જે છે એ પ્રકાશમાં હોય તો એના કારણે બીજી વસ્તુઓ ચમકતી હોય, પરંતુ એવું હોતું નથી કે દમયંતીનું મુખ કોઈ અંધારાના રૂમમાં આપણે એને બંધ કરી દઈએ તો એની લાઈટના કારણે કોઈ બીજી વસ્તુઓ ચમકે. એટલે કે એનું જે તેજ છે એ એટલું બધું વધારે નથી કે કોઈ બીજી વસ્તુને ચમકાવી શકે. અથવા તો જ્યારે કોઈ એક વસ્તુઓ બીજી વસ્તુઓ સાથે એ આપણે હાઈવે ઉપર જતા હોય ને એક લાઈટ જે છે આપણી લાઈટ કરતા સામેવાળાની લાઈટ વધારે ઓલી હોય, બરાબર, તો એના કારણે આ શું થતું હોય કે આપણી આંખ અંજાઈ જતી હોય, બરાબર, અને આપણને લાગતું હોય કે એની આંખ છે એની લાઈટ સામે મારી લાઈટ ઓછી તેજી છે, એટલે એની તેજ ઓછું છે. તો આ અહીંયા એવી વાત કરવામાં આવે છે કે જ્યારે જ્યારે પણ દમયંતીના મુખનું તેજ ઓલું થાય છે તો એ દમયંતીના મુખના તેજ આગળ ચંદ્રમાનું તેજ પણ ઓછું લાગે છે. તો આપણને ખબર છે કે અહીંયા જે ઉપમેય છે એ ઉપમયમાં ઉપમેયને છે ઉપમાન કરતા પણ વધારે ચડિયાતું બતાવ્યું છે. તો જ્યારે જ્યારે પણ કવિ આવી રીતે ચમત્કૃતિ ઊભી કરે તો આપણે કહી શકીએ કે આના કારણે જે અલંકારની રચના થઈ છે એ વ્યતિરેક અલંકાર છે, બરાબર. આપણે એક બીજું એક્ઝામ્પલ પણ લીધું હતું કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, બરાબર.
અહીંયા જે માડીનો મેઘ છે એની સરખામણી આપણે જે વાદળીમાંથી જે વરસાદ પડતો હોય છે એની સાથે કરવાની છે. બરાબર, આપણું જે ઉપમાન છે, આપણું જે ઉપમેય છે, આપણું ઉપમાન છે એ વાદળીમાંથી વરસતો વરસાદ છે, અને આપણું જે ઉપમય છે એ ઉપમય શું છે કે માતાનો પ્રેમ છે, માડીનો મેઘ છે, માતાનો વરસાદ છે. બરાબર, એટલે માડીનો વરસાદ જે શાબ્દિક અર્થ આપણે કરીએ તો એ જે છે એ વાદળીના વરસાદ કરતા પણ વધારે બતાવેલો છે. એટલે કે ઉપમયને ઉપમાન કરતા વધારે ચડિયાતું બતાવેલું છે. તો આવું જયારે કરવામાં આવે તો એના કારણે જે અલંકાર બને, એના કારણે જે ચમત્કૃતિ સર્જાય, અને એને જે અલંકાર તરીકે છે એ વ્યતિરેક અલંકાર તરીકે ઓળખાય છે. બરાબર, આ એની ઓળખાણ થઈ ગઈ. ત્યાર પછી જે છે અનન્વય અલંકારની આપણે વાત કરી હતી કે ઘણી વખત શું છે કે ઉપમાય પોતે જ એટલું શક્તિશાળી હોય કે એની સરખામણી કરવા માટે આપણને કોઈ અન્ય શક્તિશાળી ઉપમાન મળતું નથી. તો આપણે એ કિસ્સામાં શું કરીએ છીએ કે ઉપમાન જે છે એની જગ્યાએ આપણે ઉપમેય જ વાપરી લઈએ છીએ. બરાબર, તો અહીંયા ઉપમેયની સરખામણી જ્યારે ઉપમેય સાથે જ કરવામાં આવે છે, બરાબર, એના કારણે જે ચમત્કૃતિ ઊભી થાય છે, તો એને આપણે કહીએ છીએ કે ઉપમેયની સરખામણી જ્યારે ઉપમેય સાથે જ કરવામાં આવે છે એના કારણે જે ચમત્કૃતિ ઊભી થાય છે, તો એને આપણે કહીએ છીએ કે અનન્વય અલંકારની રચના થઈ છે. જેમ કે પૃથ્વી ઉપર આપણે કહીએ કે સમુદ્ર સપાટીથી વધારે મોટો કોઈ સમુદ્ર સપાટીથી વધારે ઊંચાઈમાં હિમાલય કરતા મોટો પર્વત બીજો કોઈ છે નહીં. બરાબર, તો હિમાલય જે છે, હિમાલયની સરખામણી જ્યારે આપણે હિમાલય સાથે જ કરીએ છીએ તો એના કારણે જે ચમત્કૃતિનું સર્જન થાય છે, તો એને આપણે કહીએ છીએ કે અનન્વય અલંકાર છે. બીજું એક એક્ઝામ્પલ આપણે લીધું હતું કે રામ રાવણનું યુદ્ધ જે છે, બરાબર, એ રામ રાવણનું યુદ્ધ છે. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે રામ રાવણ વચ્ચે જેટલું ભીષણ યુદ્ધ થયું હતું, બરાબર, એટલું ભીષણ યુદ્ધ અન્ય કોઈ પણ બીજું યુદ્ધ થયું નથી. એટલે રામ રાવણના યુદ્ધ વચ્ચેની સરખામણી આપણે રામ રાવણના યુદ્ધ વચ્ચે જ કરીએ છીએ. અહીંયા ઉપમેય છે એ એટલું શક્તિશાળી છે કે એની બીજી કોઈ અન્ય યુદ્ધ સાથે એની સરખામણી કરી શકાય એમ નથી. એટલે એના માટે આપણે જે ઉપમાન છે એ ઉપમાન તરીકે પણ આપણે ઉપમેય જ વાપરીએ છીએ. એટલે અહીંયા જે ચમત્કૃતિ સર્જાય છે એ અનન્વય અલંકાર સર્જાય છે. બરાબર, એના પછીનો જે અલંકાર છે આપણે કીધું હતું કે શ્લેષ અલંકાર છે. તો શ્લેષ અલંકાર જે છે, શ્લેષ અલંકારમાં અહીંયા જ્યારે કોઈ એક જ શબ્દ છે, એક જ શબ્દોનો એક કરતા વધારે અર્થ તમે કરો અને એના કારણે વાક્ય જે છે વાક્યના અર્થમાં આખો ફેરફાર થઈ જાય, બરાબર, તો એના કારણે જે ચમત્કૃતિનું સર્જન થાય, તો એ ચમત્કૃતિના કારણે જે અલંકાર રચાય એને આપણે શ્લેષ અલંકાર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે જે છે એમાં આપણે કીધું હતું કે તમે પસંદ કરેલું પાત્ર, એક આપણે આ એક્ઝામ્પલ લીધું હતું કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે પેલું પાત્ર છે અહીંયા એમાં આપણે એક વ્યક્તિ તરીકે એનો અર્થ કરી શકીએ છીએ, અને પાણી જે છે એમાં આપણે એનો અર્થ જે છે શક્તિ તરીકે કરી શકીએ છીએ. એટલે જેનો પહેલો અર્થ નીકળે છે, તો પહેલો અર્થ એવો નીકળે છે કે આપણે જે વ્યક્તિ પસંદ કરેલી છે, જે જીવનસાથી પસંદ કરેલી છે, એમાં શક્તિશાળી એ પોતે શક્તિશાળી નથી. બરાબર, અને બીજું જે છે એ અર્થ આપણે એવો કરી શકીએ કે અહીંયા વાસણ છે અને આ જે પાણી છે એનો અર્થ આપણે એવો કરી શકીએ કે જળ છે. બરાબર, તો અહીંયા જે આપણે વાસણ પસંદ કરેલું છે એ વાસણ જળ વિનાનું છે, એવો એનો બીજો અર્થ નીકળે છે. બરાબર, એટલે આવી રીતે જ્યારે કોઈ એક કરતા વધારે અર્થ નીકળતા હોય તો એના આધારે જે ચમત્કૃતિ સર્જાય તો એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? બરાબર, તો અહીંયા જે રવિ છે એને જયારે આપણે સૂર્યનારાયણ તરીકે લઈએ છીએ તો એ સમયમાં એનો જે તડકો છે એ ન ગમે, તો એમાં આપણે એમની વાત કરીએ છીએ, સૂર્યનારાયણની સ્થિતિની વાત કરીએ છીએ કે પોતે ક્યાંય જઈ શકતા નથી, પોતાનું કાર્ય કરવા માટે બાધ્ય છે. એમને પૂર્વમાંથી ઉગી અને પશ્ચિમમાં આથમવાનું છે, આખા દિવસમાં એ કાર્ય એમને કરવું પડે છે, એ કઈ ક્યાંય જઈ શકે એમ નથી. અને બીજું જે વાત છે એ આપણે અહીંયા જે રવિનો તડકો, તો અહીંયા જે તડકો છે એનો અર્થ ગુસ્સો થાય છે, અને રવિ એટલે કોઈ એક વ્યક્તિ તરીકે વાત કરી રહ્યા છીએ. તો એને પોતાને કોઈ વ્યક્તિ છે એને પોતાનો ગુસ્સો ન ગમે તો પણ એ શું કરી શકે એમ, એ જાય ક્યાં? એટલે અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ આપણે અલગ અલગ એક જ વાક્યમાં એક જ જે શબ્દો વપરાયેલા છે, શબ્દોનો એક કરતા વધારે અર્થ નીકળતો હોય એના કારણે જયારે કોઈ ચમત્કૃતિનું સર્જન થતું હોય તો એ જે અલંકાર છે એને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. બરાબર, ત્યાર પછી જે છે વ્યાજ સ્તુતિ અલંકારની વાત કરી હતી આપણે કે જે વ્યાજ છે, બરાબર, સ્તુતિ એટલે પ્રશંસા અને વ્યાજ એટલે કે નિંદા, એટલે કે નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવેલી હોય અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવેલી હોય, તો એના કારણે જે અલંકાર રચાય છે એને આપણે કહીએ છીએ કે વ્યાજ સ્તુતિ અલંકાર છે. બરાબર, શું તમારી બહાદુરી, પેલા આપણે શું કર્યું કે એમની પ્રશંસા કરી, પછી એમ કીધું કે ઉંદર જોઈને નાઠા, બરાબર, ઉંદર જોઈને ભાગ્યા, આવી રીતે આપણે જે વાત કરતા હતા કે શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા, તો અહીંયા જે પેલું જયારે આપણે વાત કરી તો એમાં આપણે એમની પ્રશંસા કરી, પરંતુ પછી આખું જયારે વાક્ય પૂરું કર્યું તો આપણે એમની શું કરી લીધી, નિંદા કરી લીધી. એટલે જયારે નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવેલી હોય તો આપણે કહી શકીએ કે આ જે અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. તમે ખરા પહેલવાન, તમે ખરા પહેલવાન, પાપડ ભાંગી નાખ્યો, બરાબર, કે એટલા સારા પહેલવાન કે તમે આખો આખો પાપડ ભાંગી નાખ્યો. એટલે કે આમ આપણે પ્રશંસા કરી પણ આમ ખરા અર્થમાં આપણે એની નિંદા કરી હતી. પછી આપણે જે એક્ઝામ્પલ જોયું હતું એમાં આપણે સજીવારોપણ અલંકારની વાત કરી હતી. સજીવારોપણ અલંકાર એટલે કે માનવ સહજ વૃત્તિઓ જે રહેલી છે, બરાબર, તો એ માનવ સહજ વૃત્તિઓનું આપણે કોઈ
નિર્જીવ વસ્તુઓ, કોઈ પ્રાણીઓ આવી પ્રવૃત્તિ કોઈ કરી રહ્યા છે એવું જયારે આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો એના કારણે જે અલંકારની રચના થાય, એને કારણે જે ચમત્કૃતિની રચના થાય એ સજીવારોપણ અલંકાર કહીએ છીએ. બરાબર. એક માનવ સહજ એક પોતાનો સ્વભાવ હોય છે કે જયારે આપણે કોઈનું એવું કલ્પાંત રુદન સાંભળીએ, બરાબર, તો આપણી કંપારી છૂટી જતી હોય છે, આપણા શરીરમાં એક આખી ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. બરાબર. તો એની વાત અહીંયા કવિ જયારે કરે છે તો એ પોતે એની સરખામણી શેની સાથે કરે છે કે દિવાલ સાથે કરે છે. એ શું કહેવા માંગે છે કે જયારે એનું રુદન કર્યું, દવાખાનામાં જયારે એને રુદન કર્યું તો એનું રુદન સાંભળીને દવાખાનાની દિવાળો ધ્રુજી ઉઠી. એટલે કે દવાખાનાની દિવાળો ધ્રુજી ઉઠી દ્વારા કવિ શું કહેવા માંગે છે કે એનું જે આખો કલ્પાંત હતો, એનું જે રુદન હતું એ રુદન એટલું ગાઢ હતું, એમ એટલું દુઃખ ભરેલું હતું. બરાબર. પરંતુ એમને જે કર્યું કે એમને પોતાની આ વાત રજૂ કરવા માટે જે દવાખાનાની જે દિવાલો હતી એ દવાખાનાની દિવાલોને કવિએ એક સજીવ જેવું એક સજીવ જે ચેષ્ટા કરે છે, એક વ્યક્તિ જે ચેષ્ટા કરે છે, બરાબર, એવું એમને એમાં દર્શન કરાવ્યું કે એ પોતે એના કારણે ધ્રુજી ઉઠ્યા. તો આવું જે આપણા મનમાં ચિત્ર ઉભું કરવા માટે એમને જે કર્યું એના કારણે જે ચમત્કૃતિ સર્જાણી એને આપણે કહીએ છીએ કે સજીવારોપણ અલંકાર. ત્યાર પછી એક અલંકાર જે હતો એમાં આપણે જે છે એ અપહનુતિ અલંકારની વાત કરી હતી કે પેલા એમાં ના પાડવામાં આવે. બરાબર. પેલા કોઈ પણ કાર્ય છે એમાં નિષેધ કરવામાં આવે, જે ઉપમેય છે એ ઉપમેયનો નિષેધ કરવામાં આવે, અને ત્યારબાદ જે ઉપમેય છે એને ફરીથી એમાં જે નિષેધ કરેલો હોય પછી પાછું એના ઉપર ઉપમાનને આરોપણ કરવામાં આવે. આવું જયારે કરવામાં આવે તો એ અપહનુતિ અલંકાર હતો. આનું આપણે ઉદાહરણ જે લીધું હતું કે એમાં કીધું હતું કે પેલા પિતામહ નથી, દ્રૌપદીનું જયારે ચિરહરણ થઈ જાય છે અને પિતામહ પોતે ત્યાં ને ત્યાં પૂતળાની જેમ ઉભા રહી જાય છે, તો એમાં કીધું હતું કે પેલા પિતામહ નથી પરંતુ શું છે, પ્રતિમા છે. તો અહીંયા આપણે શું કર્યું કે પેલા પિતામહ જે છે કે જેની આપણે સરખામણી કરવાની છે, ઉપમેય જે છે એ ઉપમેયનો આપણે નિષેધ કરી નાખ્યો, અને ઉપમેયનો નિષેધ કરી અને પછી આપણે જે એનું ઉપમાન છે એને પ્રતિપાદિત કર્યું અને પ્રતિમા સાથેની સરખામણી કરી. બરાબર. એટલે આપણે એને પ્રતિમા બનાવ્યા. તો અહીંયા આપણે ઉપમેયનો નિષેધ કરી અને ત્યારબાદ ઉપમાનનું જયારે આરોપણ કરવામાં આવે તો એના કારણે જે ચમત્કૃતિ સર્જાય, તો એ ચમત્કૃતિના જે અલંકાર છે એની ઓળખાણ આપણે અપહનુતિ અલંકાર તરીકે કરીએ છીએ. એના પછીનો જે અલંકાર છે અતિશયોક્તિ અલંકાર છે. ઘણી વખત શું હોય છે કે એક કાર્યકરણનો સંબંધ જોડાયેલો હોય છે કે કોઈ એક કાર્ય કરવા માટે કોઈ એક કારણ જરૂરી છે, અથવા તો કોઈ એક કારણ હોય તો જ એક કાર્ય થાય. પરંતુ જયારે આવું કાર્યકારણનો સંબંધ ઉલટાવી નાખવામાં આવે અથવા તો આ કાર્યકરણનો સંબંધ છે એનું યોગ્ય રીતે પાલન ન થાય અને એના કારણે જયારે ચમત્કૃતિનું સર્જન કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ કે અતિશયોક્તિ અલંકાર. કે ભીમે ગદા ઉપાડી ત્યાં તો કૌરવોએ શસ્ત્રો હેઠા મૂકી દીધા, અથવા તો ત્યાં તો 14 બ્રહ્માંડ ડોલ્યા. બરાબર. એટલે કે હજી તો ખાલી ભીમે ગદા જ ઉપાડી હતી, ત્યાં તો આ જે મેં કીધું ને કે કોઈ કાર્ય થાય, બરાબર, તો એની પાછળનું કોઈ કારણ હોય, અને કોઈ કારણ હોય તો એના પછી કોઈ કાર્ય થાય. પરંતુ અહીંયા તો આ લોકો જે છે એ કૌરવો છે એ પોતાના શસ્ત્રો હેઠા મૂકી દે છે, પરંતુ કૌરવોને શસ્ત્રો હેઠા મૂકવા માટે શું છે કે કોઈ એવું બળ એને બતાવવું પડે, બરાબર, કોઈ એવું કાર્ય કરવું પડે. એને આ ભીમ જે છે એમને ભીમને ગદા યુદ્ધ દ્વારા કૌરવોને હરાવવા પડે, તો કૌરવો છે પોતાના શસ્ત્રો હેઠા મૂકી દે. ખાલી ભીમ ગદા ઉપાડે એટલી વારમાં કઈ કૌરવ શસ્ત્રો હેઠા મૂકી દે નહીં. એટલે કે અહીંયા જે કાર્યકારણનો જે સંબંધ છે, કાર્યકારણનો સંબંધ જો ઉલટાવી નાખવામાં આવે, ખાલી ભીમ ગદા ઉપાડે તા કે 14 બ્રહ્માંડ ડોલવા માંડે નહીં. ભીમ ગદા ઉપાડીને કોઈ કાર્ય કરે અને જોરથી પછાડે, બરાબર, એવું કંઈક થાય એટલે કે એનું કારણ ઉત્પન્ન થાય, 14 બ્રહ્માંડ ડોલવાનું કારણ ઉત્પન્ન થાય, બરાબર, એવું કોઈ કાર્ય ભીમ કરે તો જે છે એ આખું અતિશયોક્તિ અલંકાર જે છે એ કાર્યકરણનો જે આખો સંબંધ છે સંબંધ પૂર્ણ થાય. પરંતુ હજી ભીમે ગદા ઉપાડીને એવું કોઈ કાર્ય કર્યું નથી કે જેના કારણે 14 બ્રહ્માંડને ડોલવું પડે. બરાબર. તો અહીંયા જે છે એ કવિએ યોગ્ય રીતે કાર્યકરણનો સંબંધ છે એનો ઉલ્લંઘન કર્યું છે, અથવા તો એનું યોગ્ય રીતે એનું પાલન થતું નથી. તો એના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે એ આપણે કહ્યું હતું કે અતિશયોક્તિ અલંકાર છે. બરાબર. એના પછીનો જે અલંકાર છે એ જે આજથી આપણે શરૂ કરવાના છીએ, બરાબર, તો એ જે છે દ્રષ્ટાંત અલંકાર. સૌથી પહેલો આપણે લઈએ એ દ્રષ્ટાંત અલંકાર. બરાબર. અહીંયા દ્રષ્ટાંત અલંકારમાં એક જ વસ્તુ કે બિંબ પ્રતિબિંબનો ભાવ જયારે ઉત્પન્ન થતો હોય, બરાબર, તો કોઈ એક વસ્તુ છે, કોઈ એક વિગત છે, એ વિગતનું આખે આખું પ્રતિબિંબ જયારે બીજી વસ્તુઓમાં પડતું હોય, આખે આખી કોઈ વિગત છે એ વિગતનું પ્રતિબિંબ એઝ ઇટ ઇઝ જયારે કોઈ બીજી વસ્તુમાં પડતું હોય તો એના કારણે જે આખી ચમત્કૃતિનું સર્જન થતું હોય છે, એના કારણે બિંબ પ્રતિબિંબનો જે ભાવ ઉત્પન્ન થતો હોય છે, તો એને આપણે દ્રષ્ટાંત અલંકાર કહી શકીએ છીએ. બરાબર. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પીડા પર્ણો ફરી નથી થતા કોઈ દી લીલા. બરાબર. પીડા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાંગ્યા હૈયા
ફરી નથી થતા કોઈ કાળે રસીલા. બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ કે એક આખી વિગત છે, એક આખી ઘટના છે કે જે આખા પર્ણો છે, બરાબર, પીળા પર્ણો જે છે એ કોઈ વખત બીજી વખત લીલા થતા નથી. એકવાર પીળા પર્ણો એટલે કે પુષ્પ જ્યારે પર્ણો છે, જે પાંદડાઓ છે, એ પાંદડાઓ એ જે લીલા એક વખત જમીન ઉપર જે વૃક્ષ ઉપરથી આવી અને જમીન ઉપર પડી જાય છે, બરાબર, તો એ વૃક્ષ ઉપરથી આવી અને જમીન ઉપર પડી જાય અને પીળા બની જાય, તો એના પછી એ ફરી કઈ વૃક્ષ ઉપર લાગી જતા નથી, અથવા તો એ પોતે પાછા ફરીથી હરિયાળા બનતા નથી. એ જ પ્રમાણે જ્યારે જ્યારે પણ એક સંબંધ હોય, બરાબર, એ સંબંધ એક બીજા સાથેનો સંબંધ હોય, એ સંબંધ તૂટી જાય, એ સંબંધ તૂટી જાય, એનું હૈયું ભાંગી જાય, એનું દુઃખ થાય, એના પછી કોઈ પણ સંજોગોમાં એ બંને વચ્ચેનું એ જે જોડાણ છે, જોડાણ ફરી પાછું એવું ને એવું એકદમ રસીલું જોડાણ થતું નથી. એટલે અહીંયા જે આખી એક વિગત હતી, એક આખી જે ઘટના હતી, એ આખી આખી વિગતને એ ઘટનાને એનું પ્રતિબિંબ બીજી કોઈ ઘટનામાં બતાવવામાં આવ્યું, એના કારણે જે ભાવ ઉત્પન્ન થયો, બિંબ પ્રતિબિંબનો ભાવ જે ઉત્પન્ન થયો, એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ દ્રષ્ટાંતનું ઉદાહરણ છે. કોઈ એક વસ્તુને સાબિત કરવા માટે જ્યારે એનું દ્રષ્ટાંત આપવામાં આવે, બરાબર, તો એ જે છે એને આપણે કહીએ કે દ્રષ્ટાંતનું ઉદાહરણ છે. બરાબર. એક બીજું વાત કરીએ કે મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે. આ સંતોની પ્રકૃતિની વાત કરવામાં આવેલી છે કે સંતોની પ્રકૃતિ કેવી છે કે પોતે મૃત્યુ પામે છે, છતાં પણ બીજાને જે છે એ સુખી કરતા જાય છે, એવો ઉપદેશ આપતા જાય છે, પોતાની પાસે જે છે એ આપતા જાય છે. અને સાથે સાથે જે બળતો ધૂપ છે એની વાત કરી, એની પ્રકૃતિની વાત કરી, એ પોતે પણ શું કરે? સુવાસિત કરે. બરાબર. જયારે ધૂપ બળતો હોય એટલે કે અગરબત્તી બળતી હોય તો એ શું કરતી હોય? પોતે નાશ પામતી હોય, પોતે મરતી હોય, પરંતુ સાથે સાથે એ શું કરતી હોય કે બીજાઓને સુવાસિત કરતી હોય, બીજાઓને પ્રફુલ્લિત કરતી હોય. તો એવું જ કામ જે છે, એવી જ પ્રકૃતિ છે જે સંતોની છે. તો સંતોની જે આ પ્રકૃતિ છે, એ સંતોની પ્રકૃતિને જસ્ટિફાય કરવા માટે એક બીજો પ્રતિબિંબ ઉભું કરવામાં આવ્યું, એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું. એ દ્રષ્ટાંત જે છે એ આપણે અગરબત્તી છે એનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. તો આવો જયારે ભાવ ઉત્પન્ન કરેલો હોય કોઈ એક ઘટના કે કોઈ એક વિગતનું દર્શાવવા માટે, જયારે બીજો કોઈ એમાં દર્શાવવામાં આવેલું હોય, બીજું એક બિંબ પ્રતિબિંબનો ભાવ ઉત્પન્ન કરવા માટે કોઈ દ્રષ્ટાંત આપવામાં આવેલું હોય, તો એના કારણે જે ભાવ રચાય એ આપણે એને કહીએ છીએ કે દ્રષ્ટાંત અલંકાર છે. એના પછીનો જે અલંકાર છે એ અર્થાંતર ન્યાસ અલંકાર છે. અર્થાંતર ન્યાસ એટલે અલંકાર એટલે શું કે આપણે કહીએ કંઈક અને એનો અર્થ કંઈક જુદો જ નીકળતો હોય, બરાબર. અને જે આપણે વાત કહેવા માંગતા હોય, બરાબર, એ વાતનું તમે જે પણ કઈ તમારી સામાન્ય વાત છે, એ સામાન્ય વાતનું આપણે કોઈ એક વિશેષ વાત દ્વારા સમર્થન કરીએ છીએ. બરાબર. બે વાત છે, એક કોઈ એક સામાન્ય વાત છે, સામાન્ય વાતને આપણે સંતોષવા માટે એક વિશેષ વાતનું આપણે સમર્થન કરીએ છીએ, બરાબર. તો એ જે છે એને આપણે જે અલંકારની જે ચમત્કૃતિ રચાય છે એને આપણે અર્થાંતર વ્યાસ કહીએ છીએ. જેમ કે આપણે ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. બરાબર. તો અહીંયા જે વાત કરવામાં આવેલી છે કે કમળ જે છે એ પંખમાં ઉગે છે, કાદવમાં ઉગે છે, છતાં પણ એ દેવના શિરે ચડે છે. તો વ્યક્તિનું જે મૂલ્ય છે, એ વ્યક્તિનું મૂલ્ય એ વ્યક્તિ પોતે કયા કુળમાં જન્મ લે છે એના આધારે નહીં, પરંતુ એ પોતે શું કાર્ય કરે છે, એના મૂલ્ય શું છે, બરાબર, એ કયા મૂલ્યોના આધારે પોતાનું કાર્ય કરે છે, એના આધારે વ્યક્તિની કિંમત થતી હોય છે. તો અહીંયા જે છે એ એક સામાન્ય વાત હતી, એક આપણે કહીએ કે એક શિખામણ હતી. એ શિખામણને જસ્ટિફાય કરવા માટે એક વિશેષ વાત કરી દીધી હતી, બરાબર. તો એ જે એક સામાન્ય એક વિશેષણ વાતની કે એક મૂલ્યોની જે મહત્વતા છે, બરાબર, મૂલ્યોની જે મહત્વતા છે, એ મૂલ્યોની મહત્વતાને આપણે એક સામાન્ય વાતથી એક ફરીથી સાબિત કરી, બરાબર, એકને એક વાતને ફરી વાત કરી, પરંતુ અહીંયા એક સામાન્ય અર્થમાં કરી અને અહીંયા એક જનરલ અર્થમાં કરી, બરાબર. જ્યારે જેટલી પણ આવી સામાન્ય વાતો છે એને આપણે એક જનરલ અર્થમાં કરીએ અને એના કારણે જે અલંકારની રચના થાય એ આપણે અર્થાંતર ન્યાસની વાત કરી શકીએ, બરાબર. અહીંયા આપણે એક ભગવાનનું એક્ઝામ્પલ લઈ શકીએ, અથવા તો આપણે જે મોટા ભાગના જે બધા બ્રોડ આપણે વિચાર વિસ્તારના કોન્સેપ્ટની જે વાત કરી હતી કે મૂલ્યોની વાત કરવામાં આવે, બરાબર, કે પછી ઉદ્યમ વ્યક્તિ પોતે કેટલું કાર્ય કરી શકે છે એની વાત કરવામાં આવે, કે પછી ઈશ્વરની વાત કરવામાં આવે, બરાબર. તો આવી જ્યારે અથવા વ્યક્તિના સ્વભાવગત કોઈ કાર્યની વાત કરવામાં આવે, તો આવી વાતો જે છે એ અર્થાંતર ન્યાસમાં કરવામાં આવેલી હોય છે, બરાબર. એક આપણે બીજી વાત કરીએ કે નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંગણ જો સિંહ કરે તદપી તૃણ નવ ખાય.
મોટાની મોટપ કેવી હોવી જોઈએ એ વાત અહીંયા કરવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિ છે બરાબર, એના જે ગુણો છે એ ગુણો જ્યારે જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ બરાબર, અને એ જે છે જ્યારે યુધિષ્ઠિર આપણે જે વિભીષણ છે, વિભીષણ અને રાવણ વચ્ચેની જયારે વાત થતી જાય છે, એ બંને વચ્ચે જયારે સંવાદ થતો હોય છે બરાબર, અને બીજો જયારે એ સંવાદની વાત કરીએ અથવા તો રામ અને લક્ષ્મણ વચ્ચેનો જે સંવાદ છે એની વાત કરીએ, તો લક્ષ્મણ જે છે એ લક્ષ્મણ રામને પૂછે છે કે રામ, જે આ રાવણ છે બરાબર, એ રાવણ તો આટલું આપણું અહિત કર્યું બરાબર, આટલું એને આપણી સાથે અહિત કર્યું, છતાં પણ તમે એને શા માટે એક એવો મોકો આપવા માંગો છો કે જે વિભીષણ દ્વારા જયારે રાવણને કેવડાવે છે કે તમે પોતે આ હજી પણ માફી માગી લો, સીતા માતાને પરત કરી આપો તો અમે બધું ભૂલી જઈશું અને અમે યુદ્ધ નહીં કરીએ. આવું યુદ્ધ પહેલા જયારે રાવણને વિભીષણ દ્વારા કેવડાવે છે રામ, તો ભરત જે છે એનો વિરોધ કરીને પૂછે છે કે શા માટે તમે આવું કેવડાવો છો? ત્યારે રામ જે છે આ વાક્ય કહે છે કે જે સિંહ જે છે એ પોતે જો 100 વખત પણ ભૂખો રહે બરાબર, તો પણ છતાં એ ઘાસ ન ખાય. એટલે કે પોતાના જે મૂલ્યો છે બરાબર, એમાં કોઈ બાંધછોડ ન કરે. એટલે કે વ્યક્તિની જે મોટપ છે, વ્યક્તિની જે મોટાઈ છે, એ વ્યક્તિ કોઈ પરિસ્થિતિને અનુકૂળ ન હોય. વ્યક્તિની મોટાઈ છે, વ્યક્તિનો જે સ્વભાવ છે, વ્યક્તિગત સ્વભાવ જે છે, સ્વભાવની મોટાઈ છે, એ વ્યક્તિમાં પોતાનામાં જ રહેલી હોય, અને એ સ્વભાવ ટુ સ્વભાવ એ વ્યક્તિની પરિસ્થિતિને આધીન ન હોય, પરિસ્થિતિને આધીનને બદલાય નહીં. એની વાત જે છે એ અહીંયા કરવામાં આવેલી છે કે નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંગણ જો સી કરે તદપી તૃણ ન ખાય. બરાબર, તો એ જે વ્યક્તિગત સ્વભાવની વાત કરવામાં આવી હતી, એ વ્યક્તિગત સ્વભાવની વિશેષ વાત હતી. એ વિશેષ વાતનું સમર્થન કરવા માટે સિંહનું એક્ઝામ્પલ આપવામાં આવેલું હતું બરાબર. એક વિશેષ વાતનું સમર્થન કરવા માટે જયારે સિંહનું એક્ઝામ્પલ આપવામાં આવેલું હતું, તો આના કારણે જે રચના બનતી હતી એ આપણે કહી શકીએ કે અર્થાંતર વ્યાસની રચના થતી હતી બરાબર. પછી એક બીજી વસ્તુની વાત કરીએ કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. અહીંયા જોજો કે જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ ઉત્તમ વસ્તુઓ મળી જાય છે બરાબર, અને એના પોતાનો એ અધિકાર હોતો નથી, તો એનો મિસયુઝ થાય છે બરાબર, અથવા તો એનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. જેટલો એનું સામર્થ્ય હોય એ સામર્થ્ય પ્રમાણે એ વસ્તુનો ઉપયોગ થઈ શકતો નથી. એ જ પ્રકારે જે બગલો છે, એ બગલો પણ એ પોતે મુક્તાફળ જે છે બરાબર, એ છોડી એને ચંચુ ન ભરે. અહીંયા જે આખી ઉત્તમ વસ્તુની જે મહત્તા છે, ઉત્તમ વસ્તુની મહત્તા એક સામાન્ય વ્યક્તિ સમજી શકતો નથી. એ વાત જે છે એ આ બગલાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલી છે કે ઉત્તમ વસ્તુનું મહત્વ કેટલું હોવું જોઈએ એ બગલાને પણ ખ્યાલ નથી. અને જે વ્યક્તિ છે કે જેને અધિકાર વિના એ મળી ગઈ છે, એ અધિકાર વિના જે વ્યક્તિને એ વસ્તુઓ મળી ગઈ છે, એની સરખામણી કવિએ અહીંયા બગલા સાથે કરેલી છે. એટલે એ અહીંયા પણ એક બીજી, એટલે એ જ વાત કે અહીંયા જ્યારે પણ કોઈ એક વાત છે, સામાન્ય વાત છે, એ સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા તો કોઈ સામાન્ય વાત છે એનું કોઈ અથવા તો કોઈ વિશેષ વાત છે એનું સામાન્ય અર્થ દ્વારા જયારે સમર્થન કરવામાં આવે, આ બંને રીતે જે છે એ અર્થાંતર ન્યાસની રચના થઈ શકે છે બરાબર. એના પછી જે છે એ સ્વભાવોક્તિ અલંકાર છે બરાબર. એટલે સ્વભાવોક્તિ અલંકાર એટલે સૌથી સિમ્પલ કે જે વસ્તુ જેવી છે બરાબર, જે વસ્તુ જેવી દેખાય છે એ અવલોકનના આધારે એની રચના કરવામાં આવે છે, એઝ ઇટ ઇઝ એ લખવામાં આવે છે, અને એના કારણે જે રચાય છે એ સ્વભાવોક્તિ અલંકાર બને છે બરાબર. ક્યાંક ઓછો તો એક તારોય નથી, ક્યાંક ઓછોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે બરાબર. આકાશમાં છે, જે આકાશ છે, જે ગગન જે છે એમાં ખૂબ અંધાર રહેલું છે બરાબર. એની વાત કરવા માટે કવિ કહે છે કે આકાશમાં ક્યાંય પણ એક તારો પણ નથી, અને એ તારાના કારણે ગગનમાં ગાઢ અંધાર છે બરાબર. એઝ ઇટ ઇઝ જે કંઈ પણ છે એનું એમને એમ વર્ણન કરવામાં આવે, એમને એમ જયારે એની વાત કરવામાં આવે, તો એના કારણે જે રચના થતી હોય છે, તો એ સ્વભાવોક્તિ અલંકાર બનતો હોય છે બરાબર. પડે તાળી, પાડે તાળી, વગાડે ગાલ, આંતરી વડે ઉચ્ચ શૃંખલ બાળ. અહીંયા જે નાની નાની બાળકીઓ રમતી હોય છે બરાબર, એમની વાત કરવામાં આવેલી છે કે એકબીજા સાથે એકબીજા સાથે તાળીઓ પાડે છે, અને એકબીજાના જે ગાલ છે બરાબર, એ ગાલને એકબીજા સાથે આમ એનું ઓલું કરતી રહે છે. અને એના કારણે જે એમની જે આખી ક્રિયા છે બરાબર, એ પોતે ઉચ્છૃંખલ છે
એકબીજા સાથે એકબીજાને વળી વળી જાય છે, એટલે કે આપણે ગોળ આપણે કુંડાળું કરીને જેમ બેસી જઈએ છીએ, બરાબર, એ બેસી જાય છે. અને એની પછી જે વાત કરે છે, આંતરી વડે ઉચ્છૃંખલ બાળ, એકબીજાને ભેટી લે છે, એકબીજાને ગોળ ગોળ ફરી જાય છે. તો આવી જે ક્રિયાઓ બાળકીઓ કરી રહી છે, એ બાળકીઓની ક્રિયાઓને જે પ્રકારે છે એ જ પ્રકારે આ સ્વભાવોક્તિ, એમનો જે સ્વભાવ છે એ જ પ્રમાણે દર્શાવવામાં આવેલી છે. અને એના કારણે જે અલંકાર રચે છે, બરાબર, એને સ્વભાવોક્તિ અલંકાર કહેવામાં આવે છે. એના પછીનો જે અલંકાર છે એ અનિયોક્તિ અલંકાર છે. આપણે આપણા સિલેબસમાં જે કહેવતોનો ભાગ છે, બરાબર, તો એ કહેવતો છે એ જે અનિયોક્તિ અલંકાર છે. મોટે ભાગે જે કોઈ આપણે મુદ્દો છે કે કોઈ મુખ્ય વાત છે, મુખ્ય વાતને આપણે છુપાવી રાખતા હોય અને આડકતરી રીતે એ કહેવાનો પ્રયત્ન કરતા હોય, તો પણ આપણે એને શું કહીએ કે અનિયોક્તિ અલંકાર છે. કોઈ એક વ્યક્તિ હોય કે જેનામાં એટલું બધું જ્ઞાન ન હોય અને છતાં પણ એ પોતે અતિ જ્ઞાની હોય, એની વાત કરતો હોય, તો એવો જયારે એ પોતાનો ભાવ દર્શાવતો હોય, તો આપણે એને શું કહીએ કે ભાઈ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બરાબર. આપણે શું કહીએ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જ્યારે કોઈ પણ ન હોય, બરાબર, જે ગામમાં કઈ પણ વસ્તુઓ ન થતી હોય, જે ગામમાં કોઈ પણ જાતનું બીજું કોઈ ધાન, કચ્છ આપણે માની લો કે કચ્છનું રણ હોય, બરાબર, કે જ્યાં બીજું કોઈ ધાન્ય ઉગતું ન હોય, તો એ કચ્છના જે ધાન્ય ન ઉગતો હોય એવો પ્રદેશ છે, કોઈ રણ છે, તો રણ પ્રદેશમાં ખાલી ને ખાલી એરંડો થઈ શકે, બરાબર. એરંડો નાખી દો એ જમીનમાં, એરંડો ઉગી શકે. તો આવું જયારે થતું હોય, આખું ગામ જ ઉજ્જડ હોય, તો એ સમયમાં એરંડો છે એનું મૂલ્ય વધી જાય છે. એ જ પ્રકારે ગામમાં કદાચ કોઈ પણ ભણેલું ગણેલું ન હોય, તો એ સમયે કદાચ કોઈ ચાર ચોપડી વ્યક્તિ, ચાર ચોપડી પાસ વ્યક્તિ પણ હોય, તો એનું મહત્વ વધી જાય છે. તો આવો કોઈ વ્યક્તિ હોય એની જયારે આપણે વાત કરવાની હોય, તો આપણે કહી શકીએ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન છે. પરંતુ હવે ચાર ચોપડી ભણેલો વ્યક્તિ છે, ચાર ચોપડી ભણેલા વ્યક્તિને કોઈ ઇંગ્લિશ છાપું આપી અને એને જયારે વાંચવાનું કે, તો એ સ્વાભાવિક છે કે પોતે એને ન વાંચી શકે, એટલે કે એનું જ્ઞાન જે છે એટલું મહત્વનું છે નહીં. પરંતુ એના ગામના જે લોકો છે એની વચ્ચે જે રોબથી જીવતો હોય છે, એની વાત અહીંયા ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એના દ્વારા આપણે કરવામાં આવેલી છે. એવી જ રીતે જયારે કોઈ અજ્ઞાની વ્યક્તિ કોઈ બહુ મોટી જ્ઞાનની વાત કરતો હોય, તો એને આપણે ટોકવો હોય, તો એને ટોકવા માટે આપણે આ જે ઉક્તિ છે એ વાપરતા હોય, આ જે કહેવત છે એ કહેવત વાપરતા હોય. પછી આપણે કોઈ એક હોશિયાર માતા પિતા હોય, કોઈ બે આઈએએસ હોય, બરાબર, તો એનો જે દીકરો હોય એને આપણે વાત કરવાની હોય, તો આપણે ઘણી વાર નથી વાત કરતા કે ભાઈ મોરના ઈંડા ચિતરવા ન પડે. એટલે આપણે વાત કોની કરીએ છીએ, તો બે આઈએસ અધિકારીના દીકરો હોય એની વાત કરો છો તમે, બરાબર. પણ આપણે એને શું કીધું કે મોરના ઈંડા ચિતરવા ન પડે. મેં એવી વાત કરેલી હોય અને તમને પણ એ વાત ખબર પડે, તો તમે પણ સમજી જશો કે હું શું વાત કરવા માંગુ છું, બરાબર. તો અહીંયા આપણે એની વાત જ નથી કરી. જે મુખ્ય મુદ્દો છે કે મુખ્ય વાત છે કે આઈએએસ અધિકારીનો દીકરો હોશિયાર છે, એની તો આપણે વાત જ નથી કરેલી. પણ છતાં પણ હું જયારે તમને એની વાત ચાલતી હોય ને એમ કહું કે મોરના ઈંડા ચિતરવા ન પડે, તો આડકતરી રીતે તો તમે સમજી જાઓ છો કે આ જે વાત છે, મુખ્ય વાતનો જે બોધ છે, એ બોધ એટલો જ છે કે એ વ્યક્તિ હોશિયાર છે. તો એ વાતની વાત કર્યા વગર જયારે આપણે આવી રીતે કહેવતના ભાષામાં કહી દઈએ, તો આપણને ખબર પડી જાય કે આ જે છે એની વાત કરે. પછી ઘણી વખત એવું થતું હોય કે સાહેબ LWP નો આપતા હોય, રજા નો આપતા હોય, બરાબર. અને પછી આપણે બહુ ઉછાળ કૂદ કરતા હોય, હું તો આમ કરી લઈશ, હું તો આમ કરી લઈશ ને, બરાબર. પણ આપણે સાહેબ ના જ પાડી દે કે ના, તારો ઓફિસ ઓર્ડર કરી દઉં છું, જો તું એક પણ દિવસ હાજર ન રહ્યો તો હું તને સસ્પેન્ડ કરી દઈશ, બરાબર. એ રીતનો એ ઓફિસ ઓર્ડર કરીને આપણને જણાવી દે કે આમાં સહી કરીને આપણી પાસેથી લખાણ લઈ લે. તો પછી આપણે શું કરીએ, શાંતિથી જઈને બેસી જઈએ. તો એ સમયે આપણો મિત્ર હોય, તો આપણો મિત્ર આપણને શું કહે કે સત્તા આગળ શાણપણ નકામું. એટલે જે વ્યક્તિની નીચે તમારે રહીને કામ કરવાનું છે, એની તમે ઉપરવટ થઈને જઈને ઉપરવટ થઈને તમે કઈ કરી શકો નહીં. તમે ખાલી મોટી મોટી વાતો કરી શકો, પરંતુ એ જે છે એની આગળ કોઈ પણ જાતનું તમારું જે હોશિયારી છે, બરાબર, એ હોશિયારી કે કોઈ મોટી મોટી વાતો ચાલે નહીં. એટલે અહીંયા જે છે એ કહેવતના દ્વારા કોઈ એક વાત છુપાવી રાખવાની હોય અને બીજી કોઈ વાત કરવાની હોય, તો એના કારણે જે અલંકાર રચાય, તો એને આપણે કહી શકીએ કે અન્યોક્તિ અલંકાર છે. હવે ઘણી વખત એવું થતું હોય કે કોઈ બે અલગ અલગ જ વસ્તુ હોય, બરાબર. આપણે આમ દેખી રીતે આપણને જયારે જોઈએ એ વસ્તુ જોઈએ ને, બરાબર, તો આપણને એ વસ્તુ ખોટી જ લાગે. કે આપણે જયારે એને આમ એક રીતે જોઈએ તો આપણને એમ જ થાય કે આ વસ્તુ ખોટી છે. પરંતુ જયારે આપણે એનો અર્થ સમજીએ, બરાબર, એનો વિશે ઊંડો વિચાર કરીએ, તો આપણે જયારે એનો ઊંડો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ પડે કે આ જે છે એ વાત ખોટી નથી, વાત સાચી છે, બરાબર. હે સિંધુ, તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. હવે આપણે શું કહીએ છીએ કે અમીરસ એટલે અમીરસ એટલે આપણે જે સોમરસ કહીએ, બરાબર. અમરત્વ માટેનો જે સોમરસ છે, તો એનો સ્વાદ કેવો હોય, તો એ તો ગળ્યો હોય ને, એ તો મીઠો હોય. હવે આપણે અહીંયા શું કહી દીધું કે ભાઈ સિંધુ એટલે કે દરિયા, તું ખારો છે. હવે જો ખારો હોય તો એમાં કઈ ગળપણ તો હોય નહીં, છતાં પણ આપણે એનો વિરોધાભાસ ઉત્પન્ન થાય એવી રીતે આપણે અહીંયા વાત શું કરી કે ગળપણ છે એમાં, બરાબર.
તો એક રીતે જુઓ તો આ બંને વસ્તુઓ છે એકબીજાની વિરોધી છે. આ બંને વસ્તુઓ એક સાથે શક્ય નથી. કોઈ વસ્તુ ખારી હોય ને સાથે સાથે ગળી પણ હોય એ શક્ય નથી. પરંતુ અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ વાત એવી રીતે કરવામાં આવેલી છે કે અહીંયા જે વાદળાઓ બને છે, આ જે સિંધુ છે, જે દરિયો છે, દરિયામાં સૂર્યપ્રકાશને કારણે આખું એનું બાષ્પીભવન થાય, અને બાષ્પીભવન થવાને કારણે જે આખા વાદળાઓની રચના થાય છે, તો એ વાદળાઓની રચના છે, એ વાદળાઓની રચના એ એમાંથી એમાંથી જે મીઠું પાણી વરસે છે, બરાબર, એમાંથી આપણે કહીએ ને કે વરસાદનું પાણી કેવું લાગે, તો કે મીઠું લાગે. તો એ જે મીઠું પાણી વરસે છે એ એમાંથી જ વાદળા બને છે, એ સમુદ્રમાંથી જ બને છે, સિંધુમાંથી જ બને છે. તો એક રીતે જોઈએ તો સામાન્ય દ્રષ્ટિથી વિરોધાભાસ લાગે, પરંતુ આખી ઘટનાને જ્યારે આ એક આખા અલંકારના સ્વરૂપમાં રજૂ કરવામાં આવેલી હોય, બરાબર, ત્યારે આપણે કહી શકીએ છીએ કે આ જે અલંકાર છે એ અલંકાર વિરોધાભાસનો અલંકાર જે છે, બરાબર, રચાયેલો છે. એટલે આપણે જે અલંકારની વાત કરતા હતા, આજે આપણે મોટે ભાગે જે છે એ 4 અલંકારની વાત કરી, બરાબર, અત્યાર સુધી. કે પેલા જે છે એ દ્રષ્ટાંત અલંકારમાં વાત કરી. દ્રષ્ટાંત અલંકારમાં શું છે કે બિંબ પ્રતિબિંબનો ભાવ જોવા મળે છે. કોઈ એક વસ્તુ છે, બરાબર, કોઈ એક સામાન્ય વસ્તુ છે, બરાબર, આખી આખી ઘટના બનેલી છે. એ વસ્તુ કે વિગત ને એ વિગતનું કે ઘટનાનું અહીંયા આપણે સમજવા જેવું છે કે દ્રષ્ટાંત જે છે એમાં કોઈ વિગત છે અથવા તો કોઈ ઘટના છે, એ ઘટનાનું એકબીજા સાથે બિંબ અને પ્રતિબિંબનો ભાવ ઉત્પન્ન થાય એ પ્રકારે વાત કરવામાં આવેલી હોય, તો આપણે કહી શકીએ કે એ જે છે એ દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ છે. પીડા પર્ણો ફરી નથી થતા, કોઈ કાળે જ લીલા. પીડા પર્ણો ફરી નથી થતા, કોઈ કાળે જ લીલા. ભાંગ્યા હૈયા ફરી નથી થતા, કોઈ કાળે રસીલા. અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે જે આ પર્ણો છે, બરાબર, એકવાર વૃક્ષ પરથી નીચે ઉતરી જાય અને એના પછી એ ફરીથી વૃક્ષ ઉપર એને લગાવી શકાતા નથી, અથવા તો ફરીથી એ હરિયાળા બની શકતા નથી. એ જ પ્રકારે અહીંયા જે હૃદયની વિગત છે, એક હૃદયની વિગત છે, એકવાર બંને વચ્ચેનો સંબંધ છે, એમાં ભાંગો ઉભો થઈ જાય, એક વખત બંનેના હૃદય તૂટી જાય, તો પછી એને કોઈ પણ રીતે આપણે એક સમાન મેળવી શકતા નથી. એક વિગત અથવા એક ઘટનાનું જ્યારે બિંબ અને પ્રતિબિંબના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે, તો એના કારણે જે અલંકારની રચના થાય છે એ આપણે કહીએ કે દ્રષ્ટાંત અલંકાર બને છે. ત્યાર પછી જે છે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. કોઈ એક ઘટના હોય, એની કોઈ એક સામાન્ય વાત હોય, સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા રજૂઆત કરવામાં આવે. આ વેન ડાયાગ્રામ છે, વેન ડાયાગ્રામ યાદ રાખો એટલે અર્થાંતર ન્યાસ યાદ રહે. કે કોઈ એક સામાન્ય ઘટના છે કે જે સામાન્ય ઘટનાનું કોઈ એક વિશેષ ઘટના દ્વારા જ્યારે સમર્થન કરવામાં આવે, બરાબર, તો આના કારણે જે અલંકાર, આના કારણે જે ચમત્કૃતિ સર્જાય, એને આપણે કહીએ કે અર્થાંતર ન્યાસ. કોઈને આપણે મૂલ્ય છે, બરાબર, એ મૂલ્યની આપણે મહત્તાની વાત કરવી હોય, તો આપણે કહીએ કે ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે, નહીં કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણ વડે. તો અહીંયા જે છે એ આપણે વાત કરી છે ની, તો મૂલ્યની મહત્તાની વાત કરી કે વ્યક્તિનું જેટલું મૂલ્ય વધારે હોય એટલું એનું માન સન્માન વધારે હોય, બરાબર. એના કુળના કારણે એનું મૂલ્ય કે માન સન્માન વધારે હોય નહીં, બરાબર. આપણે ખાલી એમ કહીએ કે હું ક્ષત્રિય, તો આપણને માન સન્માન મળે નહીં. તમે ક્ષત્રિય થઈ ગયા અને તમે ક્લાસ 1 બની ગયા, બરાબર, તમારું જે મૂલ્ય છે એ મૂલ્ય તમારા જીવનના દ્રષ્ટિએ, જે તમારા જીવનના મૂલ્ય છે, તમે હંમેશા એક સત્યવાન કે એક સત્ય વ્યક્તિ તરીકે પોતાના સમાજમાં પ્રસ્થાપિત કર્યો, પોતાને એક સાચા મૂલ્યવાળા વ્યક્તિ તરીકે તમે એક પ્રેમાળ વ્યક્તિ તરીકે પોતાના મૂલ્ય, એક પ્રેમાળ તમે મૂલ્ય લઈ અને પોતાને પ્રસ્થાપિત કર્યા. ભલે તમે એક સામાન્ય ક્લર્ક જ બન્યા, પરંતુ તમે પોતાના મૂલ્ય છે, આખી જિંદગી તમે નોન કરપ્ટેડ રહ્યા. તો આ જે મૂલ્ય છે એ મૂલ્યના આધારે આપણું જે માન છે, સન્માન છે, એ જળવાતું હોય છે. એ જ પ્રકારે આપણે અહીંયા કમળ જે છે, કમળની વાત કરી કે કમળ પોતે છે એ પંખમાં ઉગે છે. એટલે કમળ જે છે એ આપણે એમ કહી શકીએ કે એક સામાન્ય વાત થઈ, અને આજે આપણે મૂલ્યની વાત થઈ એ આપણે જનરલ વાત થઈ. પરંતુ આ જે મૂલ્યો છે એની દરેકે દરેક વાત કમળને પણ લાગુ પડે છે, બરાબર. આ જે મૂલ્યની વાત છે, મૂલ્યની વાત કમળને પણ લાગુ પડે છે. તો અહીંયા આ સામાન્ય વાતનું આપણે, કમળની વાતનું આપણે એક વિશેષ વાત દ્વારા સમર્થન કર્યું, બરાબર. તો એના કારણે જે અલંકારની રચના થઈ, બરાબર, એના કારણે જે ચમત્કૃતિ સર્જાણી, એને આપણે કીધું કે અર્થાંતર ન્યાસ. પછી જે વસ્તુ જેવી ને જેવી છે એ જ પ્રકારે આપણે એને દર્શાવી દઈએ, તો એના કારણે જે અલંકાર રચાય છે એને આપણે કહીએ કે શોભાવોક્તિ અલંકાર બને છે, બરાબર. શોભાવોક્તિ અલંકાર છે એમાં એક એક્ઝામ્પલ તો આપણે હમણાં જોયું હતું કે પાડે તાળી વજાડે ગાલ, આંતર વડે ઉચ્છૃંખલ બાળ. એટલે કે બાળકીઓ જે રમી રહી છે, બરાબર, એની અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ અહીંયા કરવામાં આવેલી છે. પછી એક આમાં નિરંજન ભગતની એક કવિતા હતી કે જે આમાં પીઆઈ ના પેપરમાં વિચાર વિસ્તારમાં પૂછાણી હતી કે ચલ મન મુંબઈ નગરી, જોવા પૂછ વિનાની મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની જાત્રા છે ન અઘરી.
બરાબર. તો આ જે આખી પંક્તિ છે, ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી, તો અહીંયા પણ આખો વાત જે છે એ અર્થાંત અહીંયા જે વાત જે છે એ શુભાવોક્તિમાં કરવામાં આવેલી છે. બરાબર. કે પછી એક ઓલી જે કવિતા છે કે પેરિસમાં આદમ શું કરે છે, તો કે લાંબા લાંબા ડગલાઓ ભરે છે, અને આવી જે આખી આખી જે એનો સ્વભાવ છે એના આધારે જે કાવ્યની રચના કરવામાં આવેલી હોય છે, એના આધારે જે અલંકારની ચમત્કૃતિ થાય એવી રચના કરવામાં આવેલી હોય છે. તો એ જે છે એ શુભાવોક્તિ અલંકારની રચના છે. એના પછી જે છે એ આપણે અન્યોક્તિની વાત કરીએ તો અન્યોક્તિમાં મેં કીધું હતું કે જ્યારે કોઈ એક બાબત છે, કોઈ એક મુદ્દો છે, મુખ્ય મુદ્દાને આપણે છુપાવી રાખીએ છીએ. મુખ્ય વાત છે એને છુપાવી રાખવામાં આવે છે, પરંતુ એનો જે વાત છે એ સામેવાળો સમજી જાય એ રીતે આડકતરી રીતે કહેવામાં આવે છે. તો એ જે છે એ આપણે ગુજરાતીમાં જે કહેવત સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ, તો એને આપણે જ્યારે અલંકારની વાત કરવામાં આવે તો એને અન્યોક્તિ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે અન્યોક્તિ અલંકાર જે છે એ મોટે ભાગે કહેવતો એના અર્થમાં દર્શાવતો હોય છે. એમાં આપણે હમણાં વાત કરી કે બીજી બધી વાત કરી, એક આ વાત કરીએ કે જાડા હાથ રડિયામણા, એટલે કે એક કરતા વધારે વ્યક્તિઓ જયારે કોઈ કામ કરતું હોય, બરાબર, કોઈ સામાન શિફ્ટ કરવાનો હોય, કોઈ ફ્રેન્ડનો સામાન શિફ્ટ કરવાનો હોય ને 4-5 જણા ભેગા થઈ ગયા હોય, તો આપણે શું કહીએ કે જાજા હાથ રડિયામણા. એવું નથી કહેતા કે તમે સામાન લેવડાવવામાં મદદ કરાવો, પરંતુ એ સમજી જાય છે કે આ આપણને એમ કહે છે કે તમે સામાન લેવડાવવામાં મદદ કરાવો, એટલે કે જાજા હાથ રડિયામણા. એની આપણે જયારે કોઈ કહેવતની, કોઈ અન્યોક્તિની આપણે કહેવતની વાત કરતા હોઈએ, બરાબર, તો એ સમયે જે છે એ આપણે કહીએ કે અન્યોક્તિ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ જે છે એ વિરોધાભાસ છે. તો વિરોધાભાસમાં શું વાત કરવામાં આવે છે કે એક વસ્તુ છે એ સામાન્ય રીતે આપણે રજૂ કરીએ, બરાબર, તો આપણને એમ થાય કે આ વસ્તુ ખોટી છે. આપણે એક જ વખતમાં વાંચી જઈએ તો આપણને એ કથન જોતા આપણને એવું લાગે કે આ તો આવું ખોટી જ વાત કરેલી છે, અધ્ધરતા લવામાં વાત કરેલી છે. પરંતુ જ્યારે આપણે એ વસ્તુનો ગહન અર્થ સમજીએ, બરાબર, એના વિશે ઊંડો વિચાર કરીએ, તો આપણને ખબર પડે કે આ જે વાત કરવામાં આવેલી છે એ વાત બરાબર છે, આ વાત યોગ્ય છે, અને યોગ્ય વાત છે. એના કારણે આપણે કહી શકીએ કે જે અલંકાર જે ચમત્કૃતિ સર્જાણી છે એ વિરોધાભાસી ચમત્કૃતિ સર્જાણી છે. આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. તો આપણને પેલી દ્રષ્ટિએ લાગે કે આ તો એવી વાત થઈ ગઈ કે ખારો છે અને સાથે સાથે એ કેવો છે કે મીઠો પણ લાગે છે. બરાબર. બરાબર એવો પણ છે. તો અહીંયા આપણે વાત જે કરીએ છીએ તો વિરોધાભાસ લાગે કે આવું તો પોસિબલ જ નથી. ખારો અને મીઠો એવું એકબીજા સાથે મેચ ન થાય એવી વાત છે. પરંતુ અહીંયા જે વાત કરવામાં આવેલી છે સમુદ્રની વાત કરવામાં આવેલી છે, અને સમુદ્રમાં બાષ્પીભવન થાય એના સિવાયનું જે પાણી છે એ તો ખારું જ રહે છે. પરંતુ જયારે બાષ્પીભવન થઈ જાય એમાંથી વાદળી બંધાય, અને વાદળી જયારે વાદળ સ્વરૂપે પડે, વરસાદ પડે, તો વરસાદનું જે પાણી છે એ પાણી કેવું લાગે છે? મીઠું લાગે છે. બરાબર. તો અહીંયા આ રીતે આખી આખી વાતની જે છે સમજાયેલી આપણને સમજાવવામાં આવેલી છે. તો આ જે એક્ઝામ્પલ છે એ વિરોધાભાસ, આ રીતે અલંકાર વિરોધાભાસ અલંકાર બને છે. એના પછી જે અલંકાર છે એ ઉપમેય ઉપમા અલંકાર છે. બરાબર. આપણે ઉપમા અલંકારની વાત કરી હતી, તો ઉપમા અલંકારમાં શું હતું કે ઉપમેયની સરખામણી આપણે ઉપમાન સાથે કરતા હતા. બરાબર. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરતા હતા. એમાં જ્યારે ઉપમાનની સરખામણી પાછી ઉપમેય સાથે કરવામાં આવે, બરાબર, આ બે વસ્તુ ઉમેરાય. પેલા આપણે શું ખાલી ઉપમા અલંકારમાં શું કરતા હતા કે જે ઉપમેય છે એ ઉપમેયની સરખામણી આપણે ઉપમાનની સાથે કરતા હતા. પરંતુ જ્યારે આ બાબતમાં ઉપમાનની સરખામણી છે, જેને આપણે ઉપમાન તરીકે લીધું છે, એ ઉપમાનને પાછું આપણે ઉપમેય સાથે સરખાવીએ, તો આપણે કહી શકીએ કે એના કારણે જે અલંકાર રચાય છે એ ઉપમેય ઉપમા અલંકાર છે. આપણે કહીએ કે કૌમુદીય સમી રમ્યતું લાગતી, કૌમુદીય સમી રમ્યતું લાગતી, તું રમ્ય સમી કૌમુદીય લોલ લોચના. બરાબર. આ જીપીએસસી પૂછેલી પંક્તિ છે. તો આ જે છે એમાં શું કીધેલું છે કે જે કૌમુદ છે, બરાબર, એના જેવી તું લાગે છે, એના જેવી રમ્ય, એના જેવી તું સુંદર લાગે છે. અને જે કૌમુદ છે, બરાબર, એના જે આંખો છે, બરાબર, એ આંખોની અહીંયા વાત કરવામાં આવેલી છે કે એ જે છે એની જે સુંદરતા છે, એની સુંદરતા જેવી તારી આંખોની સુંદરતા છે. અને સાથે સાથે જે એની જે તારી આંખોની જે સુંદરતા છે એની સુંદરતા કૌમુદની આંખો જેની આંખોની સુંદરતા છે એના જેવી છે. એટલે પેલામાં શું કર્યું કે કૌમુદની આંખની સુંદરતાની વાત તમારી આંખની સુંદરતાની વાત સાથે સરખાવી, અને પછી જે છે તમારી આંખની સુંદરતાની વાત કૌમુદની કવિની જે કવિ જેની સાથે સરખામણી કરે છે એની આંખની વાત કૌમુદની આંખની સાથે સરખાવી. બરાબર. એટલે પેલા ઉપમેય છે એ ઉપમાન બની ગયું, અને પછી ઉપમાન જે છે એ ઉપમેય બની ગયું. આવી રીતે જયારે બે પંક્તિઓ દ્વારા આખી આખી રચના કરવામાં આવે તો એને જે છે ઉપમેય ઉપમા અલંકાર કહેવામાં આવે. બરાબર. પછી એના પછીનો જે અલંકાર છે એ વિભવના અલંકાર છે. કે મોટે ભાગે શું છે કે કોઈ એક કારણ હોય, બરાબર,
તો અને તો જ માત્ર કોઈ ક્રિયા થાય. પરંતુ જ્યારે કોઈ ક્રિયા અકારણ કરવામાં આવે, બરાબર, કોઈ ક્રિયા જ્યારે અકારણ કરવામાં આવે અને એના કારણે અકારણ કોઈ ક્રિયા થાય છે, બરાબર, એવું દર્શાવવામાં આવે તો એના કારણે જે ચમત્કૃતિ સર્જાય એના કારણે જે અલંકારનું સર્જન થાય એને આપણે શું કહી શકીએ? વિભાવના અલંકાર કહી શકીએ. બરાબર. કાયા એને નથી, તદપી સો ભાર અંધારનો છે. એટલે અહીંયા પડછાયાની વાત કરવામાં આવેલી છે. બરાબર. તો એને જે છે એ પોતાને શરીર નથી, બરાબર, છતાં પણ એને છે અંધારાનો ભાર લાગે છે. એટલે કે પડછાયો છે, પડછાયાને છે અંધારાનો ભાર લાગે છે. અહીંયા કોઈ કારણ છે જ નહીં, બરાબર, કે અહીંયા જે આપણને પડછાયો છે એ પડછાયાને ભાર લાગવાનું કોઈ કારણ છે નહીં. પરંતુ જ્યારે અકારણ જ એને ભાર લાગે છે, બરાબર, એને અકારણ જ્યારે ભાર લાગે છે તો એવી ચમત્કૃતિ દર્શાવવા માટે જે કે અલંકાર વપરાય છે એને આપણે શું કહીએ છીએ? કે વિભાવના અલંકાર છે. બરાબર. એના પછી જે અલંકાર છે એ નિદર્શના અલંકાર છે. તો નિદર્શના અલંકાર છે એમાં બે વસ્તુઓ છે, એની વચ્ચે દેખીતી રીતે આપણને કોઈ સંબંધ લાગે નહીં. બરાબર. કોઈ એક વસ્તુ તમે જુઓ, જ્યારે કોઈ એક અલંકારની વાત કરવામાં આવે તો એમાં દેખીતી રીતે કોઈ સંબંધ પ્રસ્થાપિત થાય નહીં, પરંતુ જ્યારે એમાં તમે એને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરો તો એના કારણે એક આખો ચમત્કૃતિ સર્જાય. બરાબર. તો એને જે છે નિદર્શન અલંકાર કહેવાય. બરાબર. જીપીએસસી આ પ્રશ્ન પૂછ્યો હતો કે અલ્પ બુદ્ધિ વાળો હું ક્યાં ને ક્યાં સૂર્યમાંથી ઉત્પન્ન થયેલા રઘુઓનો વંશ. બરાબર. હું એક હોડકા વડે સમુદ્ર તરવા ઈચ્છું છું. બરાબર. અહીંયા આપણે એક રીતે જોઈએ તો વાત જે છે એ શેની શેની કરવામાં આવેલી છે? કે કોઈ એક વ્યક્તિ છે એની વાત કરવામાં આવેલી છે અને રઘુઓનો વંશ એટલે કે શ્રીરામની વાત કરવામાં આવેલી છે. બરાબર. અને આ બંને વચ્ચેની જે સરખામણી છે એ બંને વચ્ચે કોઈ જાતની દેખીતી રીતે સરખામણી શક્ય જ નથી. બરાબર. પરંતુ છતાં એની જે આ જે છે સરખામણી શક્ય જ નથી, છતાં પણ એને જસ્ટિફાય કરવા માટે શું કીધું? કે હું એક હોડકા વડે સમુદ્ર તરવા ઈચ્છું છું. એટલે કે એક સંબંધ પ્રસ્થાપિત કરવા માટે પોતાની જાત જે છે એને એક નાના હોડકા સાથે સરખાવી અને એ નાના એક હોડકા દ્વારા એને પોતે આખે આખું જે સમુદ્ર છે સમુદ્ર તરવાની ઈચ્છા, એટલે કે એક અશક્ય વસ્તુ છે એમ, કે એમાં જે તોફાન થાય કે જે કંઈ પણ આપણે અલગ અલગ સમુદ્રમાં ઝંઝાવાત આવતા હોય તો એની સામે એક નાનું હોડકું ટકી શકે નહીં. બરાબર. તો આવી રીતે જ્યારે દેખીતી રીતે આપણને કોઈ સંબંધ દેખાય જ નહીં, બરાબર, દેખીતી રીતે આપણે એને પ્રસ્થાપિત ન કરી શકીએ, છતાં પણ કોઈ એક એક્ઝામ્પલ દ્વારા એને આપણે જ્યારે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ તો એના કારણે જે ચમત્કૃતિ સર્જાય તો એને કહેવાય કે નિદર્શના અલંકાર. એના પછીનો જે અલંકાર છે એ વિષમતા અલંકાર. કે વિષમતા અલંકારમાં એકબીજાને સંબંધ છે જ નહીં. બરાબર. એકબીજાને સંબંધ દર્શાવતી જે બે વસ્તુઓ છે એમની વચ્ચે જ્યારે ખૂબ વધારે પડતી વિષમતા દર્શાવવામાં આવે, એ બંને વચ્ચેનો જે સંબંધ છે એમની વચ્ચે ખૂબ વધારે વિષમતા દર્શાવવામાં આવે તો એના કારણે જે અલંકાર રચાય એને આપણે વિષમતા અલંકાર કહી શકીએ. બરાબર. અહીંયા જો આપણે એવું કહીએ કે ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગો તેલી. અહીંયા જે છે એમાં શું કરવામાં આવેલું છે કે રાજા ભોજ જે છે, રાજા ભોજની જે સંપત્તિ છે, રાજા ભોજની જે એની જાહો જલાલી છે, જાહો જલાલીની વાત એ ગંગો તેલી જે છે એની જાહો જલાલી સાથે કરવામાં આવેલી છે. બરાબર. તો અહીંયા આ બે વસ્તુઓ છે એકબીજા સાથે કોઈ પણ જાતનો સંબંધ દર્શાવતી નથી. તો એના કારણે જે અલંકાર અથવા તો જે ચમત્કૃતિ સર્જાય છે એને આપણે કહી શકીએ કે વિષમતા અલંકાર છે. બરાબર. અને એના પછીનો જે અલંકાર છે એ પ્રતિપ અલંકાર તરીકે ઓળખાય છે. એમાં ઉપમય જે છે એનું ઉપમાન છે એની સાથે કોઈ કાર્ય સાધવાનો સક્ષમ છે. બરાબર. તો ઉપમાનની કોઈ જરૂર નથી, એવી રીતે જ્યારે ઉપમાનની અવહેલના કરવામાં આવે તો એને જે છે એ પ્રતિપ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, જે ઉપમય છે એ ઉપમાનનું કાર્ય સાધવા માટે સક્ષમ છે, તો ઉપમાનની કોઈ જરૂરિયાત રહેતી નથી. બરાબર. ઉપમય છે એ પોતે ઉપમય એ પોતે એટલું શક્તિશાળી છે કે ઉપમાન છે એની કોઈ જરૂરિયાત નથી. બરાબર. ઉપમાનની કોઈ જરૂરિયાત જ નથી, એવી રીતે એની અવહેલના કરવામાં આવે છે. અને એના કારણે જે આખો અલંકાર રચાય છે એને આપણે કહીએ છીએ કે પ્રતિપ અલંકાર છે. બરાબર. એક આ જીપીએસસી પૂછ્યું હતું કે ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે, અલ્પમતી પુરુષો એની સાથે સુમેરુ પર્વતને શા માટે
સરખાવે છે. ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે, એટલે કે ભગવાન વિષ્ણુ છે સાક્ષાત, બરાબર. છતાં પણ અલ્પમતી પુરુષો એને શા માટે સુમેરુ પર્વત સાથે સરખાવે છે? સુમેરુ પર્વત એટલે એક પવિત્ર પર્વત, બરાબર. તો અહીંયા શું વાત કરવામાં આવેલી છે કે અહીંયા જે સુમેરુ પર્વત છે, જે આપણું ઉપમાન છે, બરાબર, એની અવહેલના કરવામાં આવેલી છે. એની અવહેલના કેવી રીતે કરવામાં આવી કે પોતે એક વ્યક્તિ છે, એ વ્યક્તિને સીધો લક્ષ્મીપતિ બનાવી દીધો, સીધો વિષ્ણુ બનાવી દીધો, ઉપમાન કરતા પણ વધારે ચડિયાતો બનાવી દીધો. અને એ જે આટલો બધો ચડિયાતો બનાવી દીધો, બરાબર, ઉપમેયને આટલો ચડિયાતો બનાવી દીધો, અને એના કારણે ઉપમાન જે છે એ ઉપમાનની કોઈ જરૂરિયાત જ નથી એવી વાત કરી. તો આ જે આ ઉપમેયની કોઈ ઉપમાનની કોઈ જરૂરિયાત નથી એવી વાત કરી, અને એના કારણે જે ચમત્કૃતિનું સર્જન થયું, તો એને આપણે એના આધારે આપણે કહી શકીએ કે આ જે છે એ પ્રતિપ અલંકાર છે, બરાબર. એટલે આપણે અલંકાર જે છે હમણાં છેલ્લે જે 4 કે 5 અલંકાર છે એને ફરી વાર એકવાર વાત કરીએ કે સૌથી પહેલા જે છે એ આપણે વાત કરીએ કે ઉપમેય ઉપમા અલંકાર, કે જ્યારે ઉપમેય છે એની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે, અને ઉપમાન જે છે એની સરખામણી ફરી પાછી ઉપમેય સાથે કરવામાં આવે, સરખામણીના કારણે જે અલંકાર રચાય છે એને ઉપમેય ઉપમા અલંકાર કહેવામાં આવે છે. કૌમુદીય સમી રમ્ય તું લાગતી, તું રમ્ય સમી કૌમુદીય લોલલોચના, એ જે છે એ ઉપમેય ઉપમા અલંકારનું ઉદાહરણ છે, બરાબર. એના પછી આપણે વિભાવના અલંકારની વાત કરી કે વિભાવના અલંકાર છે એમાં આપણે હંમેશા કોઈ કારણ હોય તો જ કોઈ ક્રિયા બને, પરંતુ અકારણ જ્યારે કોઈ ક્રિયા બને એવું દર્શાવવામાં આવે તો એના કારણે જે અલંકાર બને છે એને આપણે વિભાવના અલંકાર કહીએ છીએ. ક્યાં એને નહીં તદપી સો ભાર અંધારનો છે, એટલે કે એને કાયા છે જ નહીં, બરાબર, છતાં પણ એને શું અંધારાનો ભાર છે. એટલે કે આપણે અહીંયા પડછાયાની વાત કરીએ છીએ કે પડછાયાને પોતાનું કોઈ વજન હોતું નથી, છતાં પણ એનો આપણે શું એને અંધારાનો વજન લાગે છે એવી વાત કરીએ છીએ, બરાબર. એટલે કે કોઈ કારણ નથી છતાં પણ એ ક્રિયા બને છે, છતાં પણ એને ભાર લાગે છે. તો આવું અકારણ કોઈ ક્રિયા બનવાની વાત થાય તો એને આપણે કહીએ છીએ કે વિભાવના અલંકાર છે, બરાબર. એના પછી આપણે જે છે નિદર્શન અલંકારની વાત કરી હતી કે બે વસ્તુઓ વચ્ચે દેખીતી રીતે આપણે કોઈ દર્શન કરવાથી કોઈ આપણને વસ્તુઓ કોઈ સંબંધ હોય એ સંબંધ આપણને જણાતો નથી. દર્શન કરવાથી કોઈ વસ્તુઓ બે વસ્તુઓ વચ્ચે સંબંધ જણાતો નથી, પરંતુ છતાં પણ આપણે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. તો એના કારણે જે અલંકાર બને છે એ નિદર્શન અલંકાર બને છે. અલ્પ બુદ્ધિ વાળો હું ક્યાં ને ક્યાં સૂર્યમાંથી ઉત્પન્ન થયેલા રઘુઓનો વંશ, એટલે કે હું મારી પોતાની સરખામણી છે એ ભગવાન શ્રીરામ સાથે કરવા માંગુ છું, બરાબર. એટલે એ બંને વચ્ચે કોઈ દેખીતી રીતે કોઈ જાતનો સંબંધ શક્ય છે જ નહીં, પરંતુ છતાં હું એક હોડકા વડે સમુદ્ર તરવા ઈચ્છું છું. આવું જયારે હું કહું છું કે હું એક હોડકા વડે સમુદ્ર તરવા ઈચ્છું છું, એટલે અહીંયા હું શું સાબિત કરવા માંગુ છું કે આમ દેખીતી રીતે અમારા બંને વચ્ચે કોઈ સંબંધ છે નહીં, છતાં પણ મારા વિચારો છે, મારા જે સંકલ્પ છે, બરાબર, એ એવી રીતના છે, અથવા તો હું પોતે છે એ હોડકું છું અને મારે આખે આખું જે સમુદ્ર છે એ સમુદ્ર મારે તરવા છે, બરાબર. આવી રીતે જયારે હું વાત કરું છું કે જે અશક્ય જ છે, બરાબર, એટલા ઝંઝાવાત એટલા તુફાનોમાં એક નાના હોડકા વડે સમુદ્ર છે એને તરી શકાય નહીં. તો મારી જે પોતાની સરખામણી છે હું શ્રી રામચંદ્ર સાથે કરું છું, એ જ પ્રમાણે હોડકો છે એની જે સરખામણી છે હું જે આખો સમુદ્ર છે સમુદ્ર તરવાની મારી મહેચ્છા સાથે કરું છું. તો અહીંયા જે છે એ દેખીતી રીતે કોઈ સંબંધ પ્રસ્થાપિત થતો નથી, અને છતાં પણ આપણે એક આ હોડકાના અને સમુદ્રના એક્ઝામ્પલ દ્વારા આખી આખી જે ચમત્કૃતિનો ભાવ ઉત્પન્ન કર્યો, તો એના કારણે જે અલંકાર રચાય છે એને આપણે નિદર્શન અલંકાર કહીએ છીએ. એના પછીનો જે અલંકાર છે વિષમતા અલંકાર છે, બરાબર. એકબીજાને સંબંધ જે છે એ દર્શાવેલી વસ્તુઓ વચ્ચે એકદમ સમાનતા ન હોય, આપણે જેમાં સમાનતા હોય ને આપણે કહીએ છીએ કે ક્ષમતા છે, બરાબર, અને જેમાં સમાનતા ન જોવા મળે ને આપણે કહીએ છીએ કે વિષમતા છે, બરાબર. એ બંને વચ્ચેની દેખીતી રીતે શું આમ કોઈ પણ રીતે સરખામણી શક્ય જ ન હોય. આપણે કહીએ કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, તો રાજા ભોજની જે સાહેબી છે, રાજા ભોજની જે જાહો જલાલી છે, એની સામે ગંગો તેલી જે છે એની એની કોઈ પણ સરખામણી શક્ય નથી. તો આના કારણે જે અલંકાર બને છે એને આપણે કહીએ છીએ કે વિષમતા, અને જે વિષમતા અલંકાર છે એ બન્યો છે, બરાબર. એના પછીનો જે અલંકાર છે એ પ્રતિપ અલંકાર છે, કે ઉપમેય છે એ ઉપમાનનું કાર્ય સિદ્ધ કરવાને બદલે કાર્ય સિદ્ધ કરવાને એટલો બધો સક્ષમ છે, એનું કાર્ય સાધવા માટે એટલો બધો સક્ષમ છે કે ઉપમાનની કોઈ જરૂર જ નથી એ રીતે એની અવહેલના કરવામાં આવે છે. પ્રતિપ અલંકાર જે છે એમાં ઉપમાનની છે કોઈ જરૂરિયાત નથી એવી રીતના અવહેલના કરવામાં આવે છે. તો આ જે અવહેલના કરી અને ઉપમેયને ઉપમાન કરતા પણ ચડિયાતો બતાવવામાં આવેલો છે, તો આ જે છે એના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે એને આપણે કહીએ છીએ કે પ્રતિપ અલંકાર છે, કે આપણે કહીએ કે ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે. અલ્પમતી પુરુષો એને સાથે સુમેરુ પર્વતને શા માટે સરખાવે છે?
બરાબર. એટલે કે ખરેખર રાજકુળમાં શું છે, એ લક્ષ્મીપતિ છે, એટલે કે જે વ્યક્તિની વાત કરવામાં આવેલી છે એ XYZ વ્યક્તિ પોતે વિષ્ણુ છે. ઉપમેય છે એ પોતે વિષ્ણુ છે. અને અલ્પમતી પુરુષ હોય એને સુમેરુ પર્વત, કે જે ખૂબ પવિત્ર પર્વત, જે આપણે ત્યાં છે, બરાબર. એ પવિત્ર પર્વત જે છે એ પવિત્ર પર્વતની સાથે શા માટે એની સરખામણી કરે છે? એટલે કે જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ પોતે જ વિષ્ણુ થઈ ગયા છે. જે ઉપમેય છે એ ઉપમાન કરતા ખરેખર મહાન છે એવું આપણે સાબિત, એવું આપણે કહી જ દઈએ છીએ, બરાબર. અને છતાં પણ આપણે એની સરખામણી જે છે એ ઉપમાન સાથે નથી કરવાની. એ રીતે આપણે ઉપમાનની અવહેલના કરીએ છીએ. અહીંયા જે છે સુમેરુ પર્વતની આપણે જે પ્રકારે અવહેલના કરીએ છીએ, તો એના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે એને આપણે પ્રતિપ અલંકાર કહીએ છીએ, બરાબર. એટલે આજે આપણે જે અલંકારો જોયા, અતિશયોક્તિ અલંકાર જે છે, અતિશયોક્તિ અલંકાર પછી આ થોડા આ અલંકારો છે એની વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, બરાબર. એ દ્રષ્ટાંત અલંકારની વાત કરીએ આપણે, કે દ્રષ્ટાંત અલંકાર છે તો એમાં બિંબ અને પ્રતિબિંબનો ભાવ એકબીજા સાથે જ્યારે બને છે, તો એ બિંબ અને પ્રતિબિંબના ભાવને કારણે આપણને આખું જે કોઈ એક વિગત હોય એ વિગત આપણને વધારે સ્પષ્ટ રીતે સમજાય છે. તો એ જે છે દ્રષ્ટાંત અલંકારની આપણે વાત કરી, કે પીડા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાંગ્યા અહીંયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા, બરાબર. કે જે પર્ણો છે એકવાર વૃક્ષ પરથી નીચે પડી જાય છે અને એના પછી એમાં ફરીથી હરિયાળી થઈ શકતી નથી. એ જ પ્રમાણે જે હૃદય છે એ એકબીજા સાથે કોઈ જ્યારે કોઈ મનમાં મનમેળ ન રહે, બરાબર. અને એના કારણે દુઃખના કારણે જે મનભેદ થાય, તો એના પછી એના કારણે ફરીથી આપણે એકબીજા સાથે જોડાઈ શકતા નથી. એટલા જ રસથી, એટલા જ ભાવથી આપણે એકબીજા સાથે જોડાઈ શકતા નથી. તો એ જે છે દ્રષ્ટાંત અલંકારનું ઉદાહરણ છે, બરાબર. એના પછીનું જે હતું એ આપણે અર્થાંતર ન્યાસની વાત કરી, કે કોઈ એક સામાન્ય હકીકત છે, બરાબર. એ સામાન્ય હકીકતનું આપણે કોઈ એક વિશેષ હકીકત દ્વારા આપણે એનું સમર્થન કરીએ છીએ, અને કોઈ એક વિશેષ હકીકત છે એનું કોઈ એક સામાન્ય હકીકત દ્વારા જયારે આપણે એનું સમર્થન કરીએ છીએ, તો એના કારણે જે અલંકાર રચાય છે અર્થાંતર ન્યાસ અલંકાર છે. ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે, નથી કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. એટલે વ્યક્તિનું જે મૂલ્ય છે એ મૂલ્ય છે એનું હંમેશા જ માન થતું હોય છે, અને મૂલ્ય છે એના આધારે નક્કી થતું હોય છે કે વ્યક્તિ એનું માન અને સન્માન કેટલું હોય છે, બરાબર. એ જ પ્રકારે અહીંયા આપણે કમળ છે તો કમળને પણ એ જ વસ્તુ લાગુ પડે છે એવું આપણે કહીએ, બરાબર. તો આપણે કહી શકીએ કે એ એક્ઝામ્પલ છે. એ જ પ્રમાણે આપણે વાત કરી હતી કે એક સિંહ છે, બરાબર. તો સિંહ કોઈ પણ ગમે તેટલો ભૂખ્યો રહે, કે સતલાંગણ કેસરી કરે તો એ તૃણ નવ ખાય, સતલાંગણ જો સિંહ કરે તદપી તૃણ નવ ખાય, બરાબર. અને એની આપણે જે વાત કરી હતી એ કોની સાથે કરી હતી, કે મોટા માણસો છે એની મોટાઈ સાથે વાત કરી હતી, બરાબર. શ્રીરામનું એક્ઝામ્પલ આપણે લઈ અને વાત કરતા હતા કે જે કંઈ પણ છે નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય. કોઈ પણ પરિસ્થિતિ આવે, પરિસ્થિતિના આધારે જે મોટા વ્યક્તિઓ હોય છે એની મોટાઈ હોતી નથી. એ જ પ્રકારે એનું જે સ્વભાવ છે, વ્યક્તિગત જે મોટા વ્યક્તિનો સ્વભાવ છે, એ વ્યક્તિઓ મુસીબતના આધારે અથવા તો કોઈ બીજી પરિસ્થિતિના આધારે પોતાના સ્વભાવમાં બાંધછોડ કરતા નથી. એ જ પ્રકારે સિંહ જે છે એ પોતે ગમે તેવી પરિસ્થિતિમાં હોય છતાં પણ પોતે ઘાસ ખાતો નથી. તો આ જે વાત કરવામાં આવેલી હતી, જે સામાન્ય વાત હતી, એ સામાન્ય વાત જે છે એ આ જે સિંહ છે એને પણ લાગુ પડે છે, બરાબર. તો આ જે સામાન્ય વાતનું આપણે સમર્થન વિશેષ વાત દ્વારા કર્યું, અને વિશેષ વાત જે છે એનું સમર્થન સામાન્ય વાત દ્વારા કર્યું. તો આવી જ્યારે આપણે ચમત્કૃતિ સર્જવાનો પ્રયત્ન કરીએ તો એ જે છે અર્થાંતર ન્યાસ વાત કરીએ છીએ, બરાબર. એના પછી જે અલંકાર છે એ સ્વભાવોક્તિ અલંકારની વાત કરી હતી. સ્વભાવોક્તિ અલંકાર જે છે એમાં આપણે એવી વાત કરી હતી કે જે વસ્તુ છે એનું એઝ ઇટ ઇઝ આપણે એનો દર્શાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો એઝ ઇટ ઇઝ દર્શાવવાને કારણે જે અલંકારની રચના થાય છે એ સ્વભાવોક્તિ અલંકાર છે, બરાબર. અને સ્વભાવોક્તિ અલંકાર જે છે એમાં આપણે બાળકીઓ જે રમતી હતી, પાડે તાળી વજાડે ગાલ, આંતરી વડે ઉચ્છૃંખલ બાળ, એટલે એકબીજાને પાછળથી આપણે આઉકલી કરતા હોય એ પ્રકારે આપણે કરીએ, એકબીજા સાથે તાળી વગાડે છે અને એકબીજા સાથે ઓલું કરે છે. તો આના કારણે આખી જે બાળકીઓ રમી રહી છે, બાળકીઓને રમી રહી છે એનું એઝ ઇટ ઇઝ વર્ણન જે કર્યું છે કવિએ, બરાબર. પછી એક આદમ, તો પૂછો કોઈ આદમને કે આદમ પેરિસમાં શું કરે છે? એ પોતે લાંબા ડગલાઓ ભરે છે, પેરિસના સીધા રસ્તાઓ પર પોતે લાંબા ડગલા ભરે છે અને પોતાની માને યાદ કરે છે. આવી રીતે જયારે કોઈ એક આખી આખી કવિઓની પંક્તિઓની રચના કરવામાં આવેલી હોય, જે છે એઝ ઇટ ઇઝ એનું વર્ણન કરવામાં આવેલી હોય, તો એ જે છે સ્વભાવોક્તિ અલંકારનું ઉદાહરણ બને છે. પછી આપણે કીધું હતું કે જયારે આપણે ગુજરાતીમાં જે કહેવતો કહીએ છીએ કે આપણે જે મુદ્દો છે એ વાતને આપણે છુપાવી રાખવા માંગીએ છીએ, પરંતુ આડકતરી રીતે એ જ વાત આપણે કરી દઈએ છીએ. તો આવી રીતે જયારે આડકતરી વાત દ્વારા જે મુખ્ય વાત છે, મુખ્ય વાતનો બોધ કરાવવામાં આવે, તો એના કારણે જે અલંકાર રચાય છે એ આપણે અન્યોક્તિ અલંકાર કહીએ છીએ. કોઈ એક હોશિયાર બે વ્યક્તિઓ હોય, હોશિયાર કપલ હોય, એનો દીકરો હોય, એની આપણે વાત કરતા હોઈએ, તો આપણે કહીએ કે મૂળના ઈંડા ચિતરવા ન પડે, બરાબર. એ જ પ્રકારે કોઈ એક વ્યક્તિ હોય કે જે પોતે અલ્પ જ્ઞાની હોય છતાં પણ પોતે મહાજ્ઞાની છે એવો ડોલ કરતો હોય, બરાબર. અને આજુબાજુમાં જયારે કોઈ એવા વિદ્યાર્થી હોય, નવું સ્ટાર્ટિંગ કરતું હોય, તો આપણે શું કહીએ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બરાબર. એવી વાત કરી શકીએ. પછી જે છે વિરોધાભાસ અલંકાર,
કે જેમાં આપણે એકબીજા સાથે તમે પહેલી નજરે તમે એ સેન્ટેન્સ જયારે વાંચો, બરાબર, એનો તમે શાબ્દિક અર્થ કરો તો શાબ્દિક અર્થમાં આપણને લાગે કે આ જે છે એ કમ્પ્લીટ એકબીજા કરતા અલગ જ છે, એકબીજા સાથે કોઈ પણ જાતનો આમાં મેળ જોવા મળતો નથી એવો આપણને ભાસ થાય. પરંતુ જયારે આપણે એના વિશે ઊંડો વિચાર કરીએ, બરાબર, તો આપણું જે વિરોધ છે એ વિરોધનું શમન થઈ જાય. એના કારણે જે અલંકાર છે, અલંકારની રચના થાય, તો એને આપણે વિરોધાભાસ અલંકાર કહીએ છીએ. વિરોધાભાસ અલંકાર જે આપણે જોયો એના પછી આપણે જે છે એ ઉપમેય ઉપમા અલંકાર જોયો, કે ઉપમેય ઉપમા અલંકાર છે તો ઉપમેય ઉપમા અલંકારમાં આપણે જે ઉપમેય છે એની સરખામણી આપણે ઉપમાન સાથે કરીએ છીએ, અને ફરી પાછા ઉપમાન જે છે, બરાબર, એની સરખામણી ફરી પાછી આપણે ઉપમાન સાથે ઉપમેય સાથે કરીએ છીએ. તો આવો જે આના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે કે કૌમુદીય સમી રમ્ય તું લાગતી તું રમ્ય સમી કૌમુદીય લોચના, બરાબર, એટલે કે એક આંખની કૌમુદીની આંખની જે સરખામણી છે એ જેની સાથે કવિ કરવા માંગે છે એની સાથે કરે છે, અને એની જે વ્યક્તિ છે એ વ્યક્તિની આંખની સરખામણી પાછી કૌમુદની આંખ છે એની સાથે કરવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા જે અલંકાર રચાય છે એ ઉપમેય ઉપમા અલંકાર છે. એના પછી જે છે વિભાવના અલંકાર છે. તો વિભાવના અલંકારમાં શું છે કે કોઈ પણ એક કારણ હોય તો કોઈ પણ ક્રિયા બને છે, પરંતુ ઘણી વાર એવું દર્શાવવામાં આવે કે કોઈ ક્રિયા બની ગઈ છે અને એમાં કોઈ કારણ છે જ નહીં. તો આવું જે છે એમાં જે અલંકાર રચાય છે ને આપણે કહીએ છીએ કે વિભાવના અલંકાર છે. આપણે કહીએ કે કાયા એને નહીં તદપી શોભા અંધારનો છે. આપણે પડછાયાની વાત કરતા હોઈએ, બરાબર, પડછાયાને કોઈ કાયા હોતી નથી, પરંતુ છતાં શા માટે એને ભાર લાગે, છતાં એને ભાર લાગે છે એવી આપણે વાત કરીએ તો એ જે છે વિભાવના અલંકાર બને છે, બરાબર. એના પછી જે છે નિદર્શના અલંકાર. નિદર્શના અલંકાર જે છે એમાં આપણને દર્શન કરતી વખતે, એટલે કે દેખીતી રીતે આપણને કોઈ બે વસ્તુઓ છે એની વચ્ચે સંબંધ છે જ નહીં, પણ છતાં પણ આપણે એ સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એના કારણે જે અલંકાર બને છે, એના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે નિદર્શના અલંકાર છે. અલ્પબુદ્ધિઓ, ક્યાં અલ્પબુદ્ધિ વાળો હું અને ક્યાં સૂર્યમાંથી ઉત્પન્ન થયેલા રઘુઓનો વંશ, આ બંને વચ્ચે સરખામણી મારી અને શ્રીરામ વચ્ચે સરખામણી શક્ય નથી, છતાં પણ એક હું હોડકા વડે સમુદ્ર તરવા ઈચ્છું છું, આવી જયારે હું વાત કરું તો દેખીતી રીતે કોઈ સરખામણી ન હોવા છતાં પણ હોડકા અને સમુદ્રના ઉદાહરણ દ્વારા મારી અને રામ વચ્ચે હું સરખામણી કરવાનો એક પ્રયત્ન કરું છું. તો એ જે છે નિદર્શના અલંકારનું ઉદાહરણ છે. ત્યાર પછી જે વાત કરીએ આપણે કે વિષમતા અલંકાર, કે બંને વસ્તુઓ જે ઉપમેય છે અને ઉપમાન છે, આ બંને વચ્ચે કોઈ પણ જાણની સમાનતા જ નથી, છતાં પણ આપણે એ બંને વચ્ચેની સરખામણી કરીએ છીએ, છતાં પણ એ બંને વચ્ચે આપણે વાત કરીએ છીએ. તો એના કારણે જે અલંકાર રચાય છે એ વિષમતા અલંકાર છે, કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, બરાબર. દેખીતી રીતે વિષય જે આપણા બંને છે ઉપમેય અને ઉપમાન, બંને વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત થઈ શકતો નથી. ત્યાર પછીનો જે અલંકાર છે એ પ્રતિપ અલંકાર છે. તો પ્રતિપ અલંકાર જે છે એ પ્રતિપ અલંકારમાં ઉપમેય છે એ ઉપમાનનું કાર્ય કરવા માટે સક્ષમ છે, એટલે કે ઉપમાનની કોઈ જરૂરિયાત જ નથી એ પ્રકારે જયારે એની અવહેલના કરવામાં આવે છે, તો એના કારણે જે અલંકાર રચાય છે એને આપણે પ્રતિપ અલંકાર કહીએ છીએ. કે ખરેખર રાજકુળમાં એ લક્ષ્મીપતિ છે, કોઈ વ્યક્તિ છે એની વાત કરવામાં આવે છે અને વિષ્ણુ સાથે સરખામણી કરવામાં આવે છે, એને વિષ્ણુ જ બનાવી દેવામાં આવે છે. અને અલ્પમતી પુરુષો એની સાથે સુમેરુ પર્વત શા માટે સરખાવે છે, એટલે જે વ્યક્તિ છે એની સાથે શા માટે એટલો પવિત્ર પર્વત સુમેરુ પર્વત છે એની સરખામણી કરે છે. ખરેખર સરખામણી છે એ સુમેરુ પર્વત અને વ્યક્તિ છે એની સાથે, પરંતુ અહીંયા સુમેરુ પર્વતની અવહેલના કરવામાં આવે છે. સુમેરુ પર્વતને એવો ગણવામાં આવે છે કે એની કોઈ કિંમત નથી, અને પોતે વ્યક્તિ છે વ્યક્તિને વ્યક્તિ વિશેષ તરીકે બનાવી અને પોતે એવું કહેવામાં આવે છે કે એ પોતે જે છે એ લક્ષ્મીપતિ છે કે વિષ્ણુ છે. તો આને કારણે જે આખો ભાવ રચાય છે, આને કારણે જે આખી બને છે, બરાબર, તો એ જે છે એ પ્રતિપ અલંકારનું ઉદાહરણ છે. ઓકે, તો આજે આપણે